માતાજી તમે મંગલાચરણ કરો જય કૃષ્ણ. યા જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયસચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણપ્રેમપ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણચૈતન્ય નામને ગૌરતવીસે નમઃ. નમઃ ॐ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વેશશૂન્યવાદી પાશ્ચાત્યદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ડિવોટીઝ. શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ. ડિવોટીઝ તમારા બધાનું સ્વાગત છે આજની ભગવદ્ ગીતાના સત્રમાં. આજે પરમા એકાદશી છે તો બધાને પરમા એકાદશીની કોટી કોટી બધાઈ હો. બધાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના છે કે તમને બધાને પરમા એકાદશી નું ફળ આપે અને અનન્ય કોટી ભક્તિ આપે. તો આજની શરૂઆત આપણે પહેલા એકાદશી નું વ્રત કથાથી શરૂ કરીશું અને પછી આજનો બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આજે આપણે કૃષ્ણ તત્વ વિશે વાત કરવાના છે. તો એ પહેલા આપણે વાત કરીએ પહેલા આપણે આજે પરમા એકાદશી ની વ્રત કથા કોઈને સાંભળેલી છે? કોઈને ખબર છે? સાંભળી નથી પણ માર્કંડેય ઋષિની વાત છે એટલી ખબર છે. ઓકે. તો આ કથા સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં અને બૃહદ નારદીય પુરાણ ત્રણેય પુરાણમાં આવે છે. અને જેમ યુઝ્યુઅલ કહાની છે કે ભગવાન કૃષ્ણ જયારે ઇન્દ્રપ્રસ્થમાં હોય છે ત્યારે યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણને પૂછે છે. મહાભારતના કાળ દરમિયાન આ અધિક માસ આવ્યો હોય છે, પુરુષોત્તમ માસ જેને કહીએ છીએ આપણે. તો ત્યાં યુધિષ્ઠિર મહારાજ ભગવાનને પૂછે છે કે ભગવાન કૃષ્ણ, તમે મને આટલી બધી કથા કીધી છે, એટલે આટલી બધી એકાદશીની કથા કીધી, પણ આ અધિક માસમાં કઈ એકાદશી આવે છે અને એનું શું મહાત્મ્ય છે? ભગવાન કૃષ્ણ પદ્મ પુરાણની અંદર આ કથા કહે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે પ્રાચીન સમયમાં એક કામ્પિલ્ય નામનું એક નગર હતું અને એ નગરમાં સુમેધા નામનો એક અત્યંત ગુણવાન અને ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો. નોર્મલી બ્રાહ્મણો એ ટાઈમમાં બિચારા ગરીબ જ હતા. આજકાલના બ્રાહ્મણો ખબર નથી, કારણ કે એ બ્રાહ્મણનું કર્તવ્ય શું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન આપવું, અને જે પણ દક્ષિણા પ્રાપ્ત થાય એ ગ્રહણ કરવી. એટલે દક્ષિણામાં પણ આજકાલ તો બ્રાહ્મણો પહેલાથી નક્કી કરે છે ભાઈ આટલી દક્ષિણા લઈશું. ત્યાં એ ટાઈમમાં એવું નહોતું. એ ટાઈમમાં શું હતું કે દક્ષિણા જે હોસ્ટ હોય, તમારો યજમાન, એ જે આપે એ પ્રેમથી લઈ લે. ત્યાં વાટાઘાટો નથી થતી. એટલે પહેલાના જમાનામાં બધા બ્રાહ્મણો બિચારા ગરીબ હતા. અને બ્રાહ્મણો કેમ ગરીબ હોય છે
અત્યારના જમાનામાં અગેન આઈ ડોન્ટ નો, પણ પહેલાના જમાનામાં ગરીબ છે એનું પણ એક રહસ્ય છે જે આપણે કોઈ બીજી ટાઈમમાં વાત કરીશું. એમાં સરસ્વતી અને લક્ષ્મીનો એક પેજ ફસાયેલો છે અને આપણે પછી વાત કરીશું. તો એ બ્રાહ્મણની પત્ની હતી અને એનું નામ હતું પવિત્ર. તો એ પત્ની પણ બહુ ખૂબ સંસ્કારી દયાળુ સ્ત્રી હતી અને બંને જે હસબન્ડ વાઈફ હતા એ ભગવાનની ભક્તિમાં જ લાગેલા રહેતા હતા. પણ બિચારા ગરીબ હતા. તો એ દંપતી ગરીબ હતા તો ઘણીવાર બે ટંકનું ભોજન પણ એમને નસીબ નહોતું થતું. આ છતાં પણ જો એમના ઘરમાં કોઈ અતિથિ આવી જાય કે કોઈ સાધુ આવી જાય કે ઇવન કોઈ માગવા વાળો આવી જાય ભૂલથી એમની કુટિયામાં, તો પણ એનો આદર સત્કાર કરતા હતા અને જે પણ ઘરમાં અવેલેબલ હોય, બહુ બહુ ના હોય તો પાણી પણ પીવડાવતા હતા. એટલા દયાવાન હતા બંને પતિ પત્ની. તો સુમેધાને એક વખતે વિચાર થયો આ બ્રાહ્મણને કે આપણે બહુ ગરીબ છીએ તો એક કામ કરીએ તો કે હું થોડા સમય માટે હું વિદેશ, એ વખતે વિદેશનો મતલબ એક શહેરથી બીજા શહેર જવું એને પણ વિદેશ કહેતા હતા. આજના જેમ નહીં કે આપણે અમેરિકાથી ઇન્ડિયા ને ઇન્ડિયાથી બીજા કન્ટ્રીમાં જઈએ એને વિદેશ કહીએ છીએ. એ ટાઈમમાં વિદેશ એટલે એક પોતાનું જે સ્થાન હોય જન્મ સ્થાન એને છોડીને બીજા સ્થાને જવું એને વિદેશ કહેતા હતા. તો એની પત્ની કે તેમને પત્નીએ સમજાવ્યું કે ના સ્વામી, જો પૂર્વજન્મના કર્મોના અનુસાર જ આપણને સુખ અને દુઃખ મળે છે. તમે વિદેશ જશો તો તમારું નસીબ બદલાશે અને તમને ધન મળશે, એમાં કોઈ માલ નથી, એમાં ભરોસો રાખવા જેવો નથી. એના કરતા આપણે જે પણ છીએ મહેનત જે કરવી હોય તો આપણે અહીંયા જ મહેનત કરીએ, આપણે વિદેશ જવાની કોઈ જરૂર નથી. તો એક દિવસે શું થયું કે એમના નસીબ ખુલ્યા, ભગવાનની કૃપા થઈ અને કૌંડિન્ય નામના ઋષિ પધાર્યા. તો કૌંડિન્ય નામના ઋષિ પધાર્યા તો એમને સત્કાર કર્યો. અને કૌંડિન્ય ઋષિએ ઝૂંપડીમાં જોયું તો કશું ખાસ હતું નહીં. એક દીવો હતો જે લાઇટ માટે યુઝ કરતા હતા અને જમવાનું આવે તો કઈ ખાસ હતું નહીં. કઈ કોક વખતે કેળા મળી જાય તો કેળા, કે સફરજન મળી જાય તો સફરજન, નહીં તો પાણી ઉપર ચલાવતો. તો કૌંડિન્ય ઋષિને આ ઋષિ છે એમને બહુ બધું એમના પર દયા આવી. તો જયારે દયા એમના પર આવી તો શું કર્યું એમને, તો એમને જોયું કે આ દંપતીને આમાંથી કઈ રીતે મુક્ત કરવા. તો એમને 2 મિનિટ આંખો બંધ કરી અને પછી આંખો ખોલીને એમને કીધું કે જુઓ, હવે આવતા ટૂંક સમયમાં અધિક માસ આવવાનો છે. તો અધિક માસની અંદર કૃષ્ણ પક્ષ જયારે આવશે ત્યારે પરમા એકાદશી આવવાની છે. તો તમે એ પરમા એકાદશીનું 5 દિવસ સુધી વ્રત કરો. આપણે તો એક દિવસે વ્રત કરવું હોય તો પ્રોબ્લેમ છે, એમને પંચરાત્રિનું વ્રત કીધું છે. આપણે બહુ ડિટેલમાં જોઈ ગયા છે કે એકાદશી કઈ રીતે કરવી જોઈએ. એકાદશીના આગળના દિવસે પણ એનો ઇમ્પોર્ટન્સ છે અને જે દ્વાદશી છે એ પણ ઇમ્પોર્ટન્સ છે. પણ આપણે બધા કલયુગના જીવો છે ને આપણે બધું કરી નથી શકતા, ઇટ્સ ઓકે. પણ એમને પંચરાત્રિની એકાદશીની વાત કરી એમને કે 5 દિવસ સુધી એકાદશી કરવાની છે અને વિધિ એમને બતાવી. જ્યારે કૌંડિન્ય ઋષિ આ બધું વાત કરી ત્યારે સુમેધા અને પવિત્રા જે બંને છે એ શ્રદ્ધાપૂર્વક નિયમપૂર્વક બધું સાંભળતા હતા અને ભક્તિભાવથી એમનું આદર કર્યું. અને જ્યારે એકાદશી આવી ત્યારે ભક્તિભાવથી જાગરણ કર્યું. જો એકાદશીમાં જાગરણનું બહુ મહત્વ છે, કે આપણે તો હવે વીકડેઝ હોય છે, આજે ગુરુવાર છે, એકચ્યુઅલી આજે તો રાત્રે જાગરણ કરવું જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પણ આપણે શુક્રવારે તો આપણે શું હોય છે, જોબ હોય છે, એટલે આપણે કરી નથી શકતા. પણ જ્યારે વીકેન્ડમાં એકાદશી આવે, કોઈ વખત માન લો શુક્રવારે એકાદશી આવે કે શનિવારે આવે, તો ઓબ્વિયસલી જાગરણ કરવું જોઈએ. અને જો બની શકે તો જે લાઇક માઇન્ડેડ પીપલ હોય એમને કાં તો ઘરે બોલાવો, કાં તો ઝૂમ કોલ ઉપર તમે ભગવાનની કથા કરો, ચેન્ટિંગ સાથે કરો. આખી રાત આવું કરવું જોઈએ એકચ્યુઅલી. પણ એની આપણાથી થતું નથી, જે નથી કરી શકતા. તો એમને પૂરી રાત અને જાગરણ કરીને 5 દિવસ સુધી આ એકાદશીનું વ્રત કર્યું અને પારાયણ કર્યું. જ્યારે પારાયણ પૂરું થયું ત્યારે ભગવાન વિષ્ણુ અને ધનના દેવતા કુબેર બંને પ્રસન્ન થયા. તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા તો કુબેરને આજ્ઞા આપે છે, જાઓ ભાઈ મારા ભક્તને ખુશ કરો. તો શું થાય છે, એમના જે ઘર હોય છે એ સોનાના સિક્કાથી અને સુંદર વસ્ત્રો અને અનાજથી ભંડાર ભરાઈ જાય છે અને એમની જે ગરીબાઈ છે એ દૂર થઈ જાય છે. તો આપણે શું સમજવાનું છે, આપણે એકાદશીનું જે ઉદ્દેશ્ય છે એ આ ધન ધાન્ય માટે નથી કરવાનો. એ તો પછી આમાંથી તમે એવું સમજશો કે ચલો આપણે પણ એકાદશી કરીએ ને આપણા ઘરમાં પણ કરોડોની લોટરી લાગી જાય, રાઈટ? આપણે જે ભક્ત તરીકે આપણે ભગવાનની પ્રસન્નતા માટે એકાદશી કરવી જોઈએ. તો આપણો આપણો ઉદ્દેશ્ય છે ભક્ત તરીકે ભગવાનની પ્રસન્નતા છે. પણ અહીંયા
જે ગરીબ બ્રાહ્મણ હતો સુમેધા, એની પણ એવી તો કોઈ ખાસ હતી નહીં ઇન્ટેન્શન, પણ હવે કૌંડિલ્ય ઋષિએ કીધું છે તો એમને આ રીતે એકાદશીનું પારણ કર્યું છે. તો આ વ્રતથી આપણને શું ખબર પડે છે કે પહેલા તો આ વ્રત જે પણ રીતે તમે કરો, તમારું જે પણ ઇન્ટેન્શન છે, તો તમારી જે આર્થિક તંગી છે એ દૂર થાય છે. પછી બીજું શું કે તમારા પાપોનો નાશ થાય છે. અને ત્રીજું કે આ દુર્લભ એકાદશી છે. કેમ? કારણ કે આ એકાદશી અધિક માસમાં આવે છે, જે એવરી 3 યર્સમાં આવે છે, રાઈટ? તો 3 વર્ષમાં એક વખત એકાદશી આરે આવે છે, તો આનું ઇમ્પોર્ટન્સ પણ એટલું જ એનું મહત્વ એટલું બધું છે. તો આપણે બધા ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન કૃષ્ણને પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી પણ એકાદશીને સફળ બનાવો અને તમારી અનન્ય ભક્તિ અમને પ્રાપ્ત થાય એવો અમને આશીર્વાદ આપો. તો આ સાથે એકાદશીનું મહાત્મ્ય પૂરું થાય છે. અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે બિફોર વી જમ્પ ઓન ટુડેઝ ક્લાસ? નથી. ઓકે. તો ડિવોટીઝ, જેમ મેં તમને કાલે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે બહુ સુંદર શ્લોક ભગવદ્ ગીતાનો 3જા ચેપ્ટરનો 22મો શ્લોક આજે લેવાના છીએ. અને વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આપણા લોકો માટે સમજવા માટે. આપણા લોકો એટલે ભક્તો માટે. તો એ સમજીએ પહેલા કપલ ઓફ મિનિટ્સ કોઈને યાદ છે કે ગઈકાલે આપણે શું વાત કરી હતી 21મા શ્લોકની અંદર, 21st શ્લોકમાં કશું યાદ છે તમને કે બસ હરી બોલ? જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. એમાં એવું છે કે જે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય તેનું સામાન્ય લોકોએ આચરણ કરવું જોઈએ, ફોલો કરવું જોઈએ. પછી શું વાત કરી હતી આપણે, કોઈ યાદ છે? એમાં કાલે આપણે એવી વાત કરી હતી કે પહેલાના ટાઈમમાં 5 હું બોલતી હતી પણ બોલવા માંડ્યા. બોલો, કઈ વાંધો નહીં. રિદ્ધિબેન તમે બોલો. હા, શું બોલો બોલો, કઈ વાંધો નહીં. કાલે એવી વાત કરી હતી કે આપણે પહેલા સતયુગમાં 5% પીપલ નતા સારા, 5% પીપલ સારા હતા અને 90% પીપલ ફોલો કરતા હતા, જે સારા પીપલ નું ફોલો કરતા હતા. અને અત્યારે કળિયુગમાં 5% પીપલ, જે 90% પીપલ ફોલો કરે છે, એ ખરાબ પીપલ નું ફોલો કરે છે. હા, તો જે રેશિયો જે છે એ તો સેમ જ હતો. સતયુગમાં પણ રેશિયો 5% સારા હતા, 5% ખરાબ હતા અને 90% લોકો છુક ગાડીના ડબ્બાની જેમ ફોલો કરતા. પણ એ વખતે શું હતું કે એ વખતે જે સારા લોકો હતા એટલા ઇન્ફ્લુઅન્શિયલ હતા, એટલા પાવરફુલ હતા કે જે બીજા 90% લોકો છે એને એ લોકોને ફોલો કરતા હતા. અત્યારે ઊંધું છે. અત્યારે આપણે જે કલયુગમાં કોને ફોલો કરીએ છીએ, કયા ઇન્ફ્લુઅન્સરને ફોલો કરીએ છીએ? હા, પેલી ઐશ્વર્યા રાય કોકા કોલા થી વાળ ધોવે તો આપણે પણ ઘરે બાટલો જોઈએ વાળ ધોવા માટે, રાઈટ? હા, એટલે આપણે એવા લોકોને ફોલો કરીએ છીએ. એટલા માટે કલયુગ, હા, એટલે કલયુગ આ રીતનો કલયુગ થઈ ગયો છે. વેરી ગુડ. પછી આપણે જનક રાજાની વાત કરી હતી. હા, જનક રાજા. યસ. શું વાત કરી હતી જનક રાજાની? જનક રાજા પણ એ સારા ધર્મનું પાલન કરતા હતા. એ પોતે આત્મામાં સંતુષ્ટ રહેતા હતા. અને દશરથ રાજાની પણ વાત કરી હતી તમે કે એમનું પણ રાજ્ય સારું હતું. એ પણ ધર્મના પંથ ઉપર હતા. એટલે અને વચ્ચે બેડ પીપલ્સ હતા એમને. પછી રામ ભગવાનના વિશ્વામિત્ર એ રામ ભગવાનના સંબંધ કરાયો, એટલે પછી બંને રાજ્યના લીધે સંબંધ થયો અને બધા જે તારકા ને બધા હતા મહારીષને બધાનો નાશ કર્યો ભગવાને. એને સાઈડ સ્ટોરી વધુ યાદ રહેશે ને? જે ઇમ્પોર્ટન્ટ ક્રક્સ ઓફ ધ વર્સ છે ને એ આપણે ભૂલી જઈએ છીએ ને આપણે એને સાઈડ સ્ટોરીઝ બધી બહુ યાદ રહે છે. એનીવે, ચલો, રહે તો છે કશુંક તો યાદ રહે છે, રાઈટ? કોઈ વાંધો નથી. વેરી ગુડ. તો આજે આપણે હવે 22મો શ્લોક લેવાના છીએ. આમ તો હું સ્ક્રીન ઉપર શેર તમને શ્લોક કરું છું. કે તમને 22મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર દેખાતો હશે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ.
जगत गुरु शप्रपाद की जय, भगवद गीता एज इट इज की जय, अनन्य कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण। तो भगवान कृष्ण કહે છે આ શ્લોકમાં, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કશ્ચિન નાનમ વ્યાપ્તમ અવ્યાપ્તવ્યમ વર્તમ એવ ચ કર્મણિ। હું ફરીથી રિસાઇટ કરું છું। અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કશ્ચિન નાનમ વ્યાપ્તમ અવ્યાપ્તવ્યમ વર્તમ એવ ચ કર્મણિ। હવે કોઈને રિસાઇટ કરવો હોય એક બે ડિવોટીને તો કરી શકો છો। હરે કૃષ્ણ। હું કરું પ્રભુ। હા પ્લીઝ કરો। નમે પાર્થ અસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વ્યાપ્યમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ। વેરી ગુડ। બીજા કોઈ? પ્રભુજી મેં કરું? હા પ્લીઝ કરો। નમે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિશ્ચિન નાનવાપ્તસ્ય વાપ્યમ વર્તમ એવ ચ કર્મણિ। નાન વ્યાપ્તમ અવ્યાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ। કર્મણિ। વેરી ગુડ। ઓકે, બીજા કોઈ એક? જય શ્રી કૃષ્ણ। બોલો પ્રભુ। જય શ્રી કૃષ્ણ। બોલો પ્રભુ। હા હા કલ્પનાબેન। નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તમ અવાપ્તવ્યમ વર્ત ન વર્તમ ન નાના વાપ્તમ અવાપ્તમ નાના વાપ્તમ અવાપ્ત્યમ વર્તમ હા, એવ ચ તમે કર્મણિ। હા ખીચડીમાં બધું જ નાખી દીધું છે। વેરી ગુડ, એક્સલન્ટ। ગુડ ટ્રાય। ના એક એક પેલું જોડે શબ્દ બોલવા વાંચવાનું જતી છે। હતી, ના કોઈ પેલું વાત જોડે નહીં। બોલવા જતી હતી પણ ના બોલ્યો છે હા કોઈ વાત નહીં। અનુપસ્થાન પ્રમાણે। હા પણ નથી કરવું આપણે અનુષ્ટુપ છંદ ને બાજુમાં મૂકો। અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદ તમે લો છો પણ એનો જે શ્લોક છે એ તમે ખોટો બોલો છો, તો શું મતલબ છે? આપણે શ્લોક સાચો બોલવાનો છે, છંદને ઓકે। બાજુમાં મૂકો। આપણે છંદ નથી બોલવો। હું ક્યાં છંદમાં બોલું છું? મને પણ નથી આવડતું અનુષ્ટુપ છંદ, રાઈટ? ઇટ્સ ઓકે। ઓકે, તો હવે આ શ્લોકનો આપણે ભાવાર્થ અને અનુવાદ વાંચીએ એ પહેલા થોડું આ શ્લોક વિશે મારે તમને કહેવું છે। આપણે તમે બધાને ક્વેશ્ચન છે, આ બધો ક્વેશ્ચન તમને જ પૂછું છું। આપણે બધા સવારે ઉઠીએ છીએ ને રાત્રે સૂઈ જઈએ છીએ, અને વચ્ચે આટલી બધી દોડાદોડી કરીએ છીએ, રાઈટ? ભાગાભાગી કેટલી બધી કરીએ છીએ। તો આ દોડાદોડી ભાગાભાગી શાના માટે કરીએ છીએ આપણે બધા? પૈસા માટે। પૈસા માટે। હા પૈસા માટે, બરાબર। પછી બીજું? ખાલી પૈસા? ભૌતિક સુખો માટે। ભૌતિક સુખો માટે। યસ, વેરી ગુડ। ઓકે। આપણું કર્તવ્ય નિભાવે છે, કર્મ કરીએ છીએ। કર્તવ્ય એ તો મને વાત જ ના કરો કર્તવ્યની, કારણ કે એ તો બધું ભગવદ્ ગીતા માટે બધું બરોબર લાગે છે। તો આપણા જીવનમાં કોઈ એવું કર્તવ્ય કરતા નથી। કર્તવ્યનો મતલબ છે બીજાનો ઉપકાર કરવો। મને કહો, કેટલા તમે આજે દિવસભર કેટલાના ઉપકાર કર્યા છે? કોના પર ઉપકાર કર્યો છે? એક પણ? બહાર નહીં ગયા। તો પછી તમે કર્તવ્ય કર્મની વાત કરો છો, ક્યાંથી કર્તવ્ય કર્મ છે? એટલે આ બધું ભગવદ્ ગીતા માટે બરોબર છે। આઈડિયલી જે જવાબ આપવો પડે એ બધો એ માટે બરોબર છે, પણ આપણે લાઈફની અંદર ક્યાં ફોલો કરીએ છીએ બધું? કોઈ વિદ્યાર્થી હોય તો વિદ્યા કેમ ભણે છે? કે પોતાનું કરિયર સારું બને, પૈસા કમાવે આગળ જાય, રાઈટ? માતા પિતા છે તો માતા પિતા ઘરનું કામ કરે અને છોકરાઓને મોટા કરે તો કેમ કરે છે? કારણ કે એમને એક્સપેક્ટેશન છે કે આ મોટો થઈને અમારી સેવા કરશે, થાય ને આ બધું? હા, તો માની લો કે તમને રાતે ઊંઘો અને સવારે ખબર પડે કે તમને 100 કરોડની લોટરી લાગી છે, અને એનાથી 100 કરોડમાં તમે બધું જ બંગલો, ગાડી અને જે તમારે જે જોતું હોય બધું લઈ લો, બધું ખરીદો તમે 100 કરોડમાંથી। પછી તમે જો જોબ કરતા હોય તો સવારે 6 વાગે ઉઠીને ઓફિસે કે સ્કૂલે જાઓ તમે? કોઈ અહીંયા છે કોઈ કે બિઝનેસમાં જાય, ગેસ સ્ટેશનમાં જાય? ના જાય, ના હા? જાય। ના ના જાય, જાય? કારણ કે બધું મળી ગયું પછી શું કામ જાય? હા, આપણે તો બ્લેન્કેટ ઓઢીને સુઈ જઈએ ને આપણે તો। હવે કામ કરવાની ક્યાં જરૂર છે? 100 કરોડ મળ્યા છે મને તો। તો વિચાર કરો
આ બ્રહ્માંડ ને અનંત કોટી બ્રહ્માંડનો જે માલિક છે ભગવાન કૃષ્ણ, એ અર્જુનને એવું કહે છે કે આ ત્રણેય લોકની અંદર મારે કશું જ એવું નથી જે મારે પ્રાપ્ત કરવું પડે અને મને પ્રાપ્ત નથી, તો પણ હું કર્મ કરું છું. આજે આપણે કૃષ્ણ તત્વ જોઈશું આપણે, તો પછી આપણે તો શું કરવું પડે? આપણે તો ઢાંકણીમાં પાણીને લઈને ડૂબી મરવું પડે ને. હા, તો આજે આપણે આ જોવાના છે. ધીસ ઇઝ ધ બેકડ્રોપ ઓફ ધીસ વર્સ. હવે આપણે કોઈને ભાવાર્થ અને અનુવાદ અને ભાવાર્થ વાંચવો હોય તો વાંચી શકો છો. કોઈ છે? વાંચો પ્રભુ. હા, જોઈબેન તમે વાંચો અને બધા કલ્પનાબેન બોલ્યા નહીં. કલ્પનાબેન તમે તો વાંચો જ છો ને. જોઈબેન ને બોલવા દો. કોકુ હતા એમને હાથ ઊંચો કર્યો છે. તમે વાંચો જોઈબેન. જુહીબેન ગો હેડ. ઓકે, તમે વાંચો અને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે પ્લીઝ મ્યુટ કરો. હરે કૃષ્ણ. અનુવાદ. હે પૃથા પુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું. આઈ થિંક બધાને ડિસ્ટર્બ થશે, તો કોઈ બીજાને વાંચવું હોય તો વાંધો નહીં. આ નંદિની જરા થોડું હા, ઓકે. કલ્પનાબેન તમે વાંચો. કલ્પનાબેન ક્યાં ગયા? અનમ્યુટ કરું. અનુવાદ. હે પૃથા પુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુઓનો અભાવ નથી મારે કશું મેળવવાની જરૂર. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવા કાર્યરત રહું છું. ભાવાર્થ. વૈદિક સાહિત્યમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન આ પ્રમાણે થયું છે. તમીશ્વરાણમ પરમ મહેશ્વરમ તમ દેવતાનામ પરમ ચ દૈવતમ પતિનામ પરમ પરસ્તાદ વિદ્યમ દેવમ ભુવને સમીયમ ન તસ્ય કાર્યકરણમ ચ વિદ્યતે ન તત સમચ્યાભ્યધિકક્ષ દશ્યતે પરાશ્રય શક્તિર્વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા. પરમેશ્વર સર્વ નિયંતાઓનો પરમ નિયંતા છે અને વિભિન્ન લોકપાલોમાં સૌથી મહાન છે. સૌ તેમના અધીન છે. બધા જ જીવોને પરમેશ્વર પાસેથી જ વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. જીવો પોતે સર્વોપરી નથી. બધા જ દેવોના દ્વારા ભગવાન પૂજાય છે અને તેઓ દેવાધિદેવ છે. તેથી તેઓ સર્વ પ્રકારના દુન્મયી નેતાઓ તથા નિયંતાઓથી પર છે અને બધાના આરાધ્ય છે. ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી અને તેઓ જ સર્વ કારણોના સર્વોપરી કારણ છે. તેઓ સામાન્ય જીવાત્માનું જેવું દૈહિક રૂપ સ્વરૂપ ધરાવતા નથી. તેમના દેહ તથા તેમના આત્મા વચ્ચે કોઈ તફાવત નથી. તેઓ પરમ છે. તેમની સર્વ ઇન્દ્રિયો દિવ્ય છે. તેમને ગમે તે ઇન્દ્રિય અન્ય કોઈ પણ ઇન્દ્રિયનું કાર્ય કરી શકે છે. તેથી કોઈ પણ ભગવાનથી શ્રેષ્ઠ નથી કે તેમના સમાન પણ નથી. તેમની શક્તિઓ બહુવિધ છે. પરિણામે તેમના સર્વ કાર્યો પ્રાકૃતિક પ્રમાણે આપમેળે જ થઈ જાય છે. પુરુષોત્તમ પરમેશ્વરમાં પ્રત્યેક વસ્તુ ઐશ્વર્યથી પરિપૂર્ણ રહે છે તથા પૂર્ણ સત્યથી ઓતપ્રોત રહે છે. તેથી તેમના માટે કોઈ કર્તવ્ય કરવાની જરૂર નથી. જેને પોતાના કર્મનું ફળ જોઈએ છે તેને માટે કોઈને કોઈ કર્મ નિયત હોય છે. પરંતુ જે ત્રણેય લોકમાં કશું એ પામવાની ઈચ્છા રાખતું નથી તેને માટે નિસંદેહ કોઈ કર્મ કરવા પાત્ર રહેતું નથી. તેમ છતાં ક્ષત્રિયોના અગ્રણી નેતા તરીકે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કાર્યરત રહ્યા હતા. કારણ કે દુઃખી જનોને રક્ષણ આપવા ક્ષત્રિયોને કર્તવ્યબદ્ધ હોય છે. તેઓ શાસ્ત્રોના વિધિ વિધાનોથી સર્વથા પર રહે છે. તેમ છતાં તેઓ શાસ્ત્રોથી વિરુદ્ધ હોય તેવું કશું કરતા નથી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ કલ્પનાબેન. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ડિવોટીઝ, આપણે પહેલા આ શ્લોકને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી હવે આજે જે આ કૃષ્ણ તત્વ છે એને આપણે સમજીશું. તો ભગવાન કૃષ્ણ અહીં કહે છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કશ્ચિન. નમે, ન એટલે નથી,
શું નથી? મેં મારા માટે પાર્થ અર્જુન, જે અર્જુનનું એક નામ છે પાર્થ, આપણે બધાને ખબર છે, પૃથાપુત્ર છે એટલે પાર્થ છે. શું છે? નમે પાર્થ અસ્તિ. અસ્તિ છે એટલે છે, આપણે ગુજરાતીમાં કહીએ ને છે, બધા પાછળ છે લગાવીએ છીએ ને. નોન ગુજરાતી હોય એને ગુજરાતી આવડે નહીં એટલે શું કરે? હિન્દી બોલીને પાછળ છે લગાવે. છે, આવડતા હે ની કે આવડતા છે, રાઈટ? એવું કરે ને. તો અસ્તિનો મતલબ છે. શું? કર્તવ્યમ. કર્તવ્ય મેં કીધું તમને કે કર્તવ્ય બે પ્રકારના છે. એક તો આપણે જે ડેલી જે એક્ટિવિટી કરીએ છીએ એ, રાઈટ, જેને કર્તવ્ય કર્મ કરીએ છીએ. પણ અહીંયા એની વાત નથી કરતા. અહીંયા કઈ વાત કરે છે? સ્વધર્મની વાત કરીએ. સ્વધર્મ, કર્તવ્ય પાલન એટલે શું? બીજા માટે કામ કરવું. લોક સંગ્રહમ આપણે વાત કરી હતી 2 શ્લોક પહેલા. તો શું કે છે કે આ દુનિયાની અંદર હે પાર્થ, મારા માટે કોઈ કર્તવ્ય એટલે બીજા માટે ઉપકાર કરવાની મારા માટે ફરજ નથી. ત્રિશુ એટલે ત્રણેય લોકોની અંદર. લોકેશુ સ્વર્ગ છે એટલે ઉપરનો પ્લાનેટરી સિસ્ટમ, પૃથ્વી અને નીચેની પ્લાનેટરી સિસ્ટમ. એમાં શું છે? કોઈ પણ કશ્ચિન, કોઈ પણ વખતે મારે કોઈ પણ ટાઈમે કોઈનું ભલું કરવા માટે કશું કરવાની જરૂર નથી. પછી શું કે છે? ન અનાવ્યાપ્યમ. અનાવાપ્યમ નો મતલબ શું છે? અનાવાપ્યમ ને અવસ્વ્યાપ્યમ નો મતલબ છે કે અનાવાપ્ય એટલે પ્રાપ્ત કરવું. કદી પણ એવું નથી કે કોઈ વસ્તુ મારે પ્રાપ્ત કરવી હોય ને હું પ્રાપ્ત ના કરી શકું. અને કદી એવું પણ નથી કે મારે કોઈ નથી કઈ વસ્તુ મને પ્રાપ્ત થઈ. હું જે પણ ઈચ્છું એ બધું જ મને પ્રાપ્ત થઈ શકે. ઈચ્છા માત્ર, ભગવાન તો ઈચ્છા પણ નથી કરવાનું તો એમને પ્રાપ્ત થઈ જાય છે. તો શું કે છે? તો પણ વર્તે નો મતલબ છે અનુસરવું, વર્તન કરવું. એ રીતે હું કરું છું. કઈ રીતે? ચ કર્મણી, હું તો પણ કર્મ કરું છું મારું. આપણે કર્મયોગ જોઈએ છે તો કર્મયોગમાં આપણે શું શીખ્યા? કે અનાસક્ત રીતે રહીને કર્મ કરો અને બીજાના કલ્યાણ માટે કર્મ કરો. તો બીજાનું કલ્યાણ એટલે શું? માની લો કે આજે એકાદશી છે તો આજે તમે ઉપવાસ રાખ્યો હશે, આઈ એમ શ્યોર કે રાખ્યો હશે, અને મોરૈયો અને બટાકાનું શાક નહીં ખાધું હોય, રાઈટ? તો આ તમે શરીર માટે જે તમે કરો છો એ શું છે? એ પણ શરીર માટે ઉપકાર તમે કરો છો. આ શરીરનો ઉપકાર છે. કેમ શરીર માટે ઉપકાર કેમ છે? કારણ કે આપણે બધાને ખબર છે કે શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે. સમટાઈમ્સ આપણે ડિટોક્સ કરવી પડે. તો દર 10 દિવસ પછી એક 11 આવે છે જે એકાદશી કહીએ છીએ. તો જ્યારે આપણે નથી ખાતા તો શરીરની જે પ્રાણવાયુ જે છે એ જ્યાં ડેમેજ સેલ્સ છે બધા, કે ડેમેજ જે છે એ વસ્તુઓ એને ત્યાં હીલ કરે છે. એને આ સાયન્સે પણ માન્યું છે, બધા સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ પણ થયેલા છે કે જે વ્યક્તિ ઉપવાસ કરે છે રેગ્યુલરલી તો એને નોર્મલી જે બીમાર પણ પડ્યો હોય તો એ જલ્દી ઠીક થઈ જાય છે. કેમ? કારણ કે જયારે તમે ઉપવાસ કરો છો તો મોટા ભાગની આપણી પ્રાણ શક્તિ શું કરે છે? પેટની અંદર જે નાખ્યું છે એને પચાવવાની પ્રવૃત્તિ કરે છે. પણ આજે પેટમાં નાખતા નથી તો એ શક્તિ જે છે પ્રાણવાયુ એ પચાવવાની જગ્યાએ શું કરે છે? તમારા જે બીજા ડેમેજ સેલ્સ કે બીજું બધું જે પ્રોબ્લેમ છે એને રિપેર કરે છે, રાઈટ? તો આ જે તમે કર્મ કર્યું એ કયું કર્મ કર્યું? આ પણ કર્તવ્ય કર્મ, સ્વધર્મ કર્યું. કેમ? કારણ કે બોડી આપણું નથી. આપણે 2 કે 3 શ્લોક પહેલા જોઈશું કે આ બોડી કોને આપ્યું છે? આપણને પ્રકૃતિ આપ્યું છે. આપણે તો લઈને આવ્યા નથી ને, પ્રકૃતિ આપ્યું છે. તો બોડી માટે પણ કર્મ કરવું ને સારું કર્મ કરવું એ પણ સ્વધર્મ છે. તમને હનુમાન દાદાનું એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું લંકાની અંદર, કોઈને યાદ હોય તો, રાઈટ? તો બોડી માટે પણ સારું કરવું એ પણ સ્વધર્મ છે. પોતાના ઇન્દ્રિયોને, આપણે જે 5 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 11મું મન, આને પણ રિસ્ટ્રિક્ટ કરવું, એને બીજા વિષય વસ્તુમાં ના જવા દેવી, અને એકાદશીના દિવસે ભગવાનની વાતો કરવી, ભગવાનનું કથન સાંભળવું, બોલવું, કે ભગવાનની માળા કરવી. આ બધું કરવાથી શું થાય? આપણી ઇન્દ્રિયોને એંગેજ કરીએ છીએ તો એનું કલ્યાણ કરીએ છીએ આપણી ઇન્દ્રિયોનું. કારણ કે ઇન્દ્રિયો પણ આપણી નથી. આપણે એને લાગે છે મારી ઇન્દ્રિયો છે, પણ આ ઇન્દ્રિયો પણ પ્રકૃતિથી આપી છે. પ્રકૃતિને આપણે જુદા છીએ, આપણને ખબર છે. તો આ બધું જ જે કરીએ છીએ જ્યારે તમે ભગવાનની અંદર ઇન્વોલ્વ થાવ છો ત્યારે સ્વધર્મ કરો છો. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું કે છે આપણને? કે મારે કશું કરવાની જરૂર નથી. હવે તમે જો મહાભારત તમે રીડ કર્યું હોય કે ઇવન
આપણે શ્રીમદ ભાગવતમની અંદર જે કૃષ્ણા બુક આપણે જોઈ એની અંદર ભગવાનની દિનચર્યા બતાવી છે, છેલ્લા ચેપ્ટરોમાં આવે છે, આપણે વાંચી હતી. ત્યાં ભગવાન દ્વારિકામાં રહીને પણ પોતાની દિનચર્યા કઈ રીતે કરે છે. સવારે વહેલા ઉઠી જાય છે, બ્રહ્મ મુહૂર્ત જેને આપણે કહીએ એમાં ભગવાન પોતે, હવે એમને ઉઠવાની જરૂર નથી, પણ પોતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે, સ્નાન કરે છે, પોતે પૂજા કરે છે, પોતે પૂજા. હવે એમને કરવાની જરૂર નથી. આપણે લાગે કોની પૂજા કરતા હશે, કે અરીસા સામે ઉભા રહીને પોતાની પૂજા કરતા હશે? હા, એ ભક્તોની પૂજા કરે છે, પોતાના ભક્તોની પૂજા કરે છે. ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, અમરીશ મહારાજ એમની પૂજા કરે છે. એ વખતે આ શ્રીમદ ભાગવતમ ને તો બધું હતું નહીં કે એને રિસાઇડ કરે. તો એ એમને યાદ કર, ભગવાન આપણને યાદ કરે તો એનાથી મોટી પૂજા કઈ હોઈ શકે આપણા માટે? તો એ પૂજા કરતા હતા, યજ્ઞ કરતા હતા, દાન હવન કરતા હતા, જેને જરૂર હોય એને બધું આપતા હતા. જો કે દ્વારિકામાં તો કોઈ અકંચિન રહેતો નતો, કારણ કે સોનાની દ્વારિકા હતી ને બધા જ ને મજા હતી ત્યાં. પણ તો પણ જો ભગવાન પોતે કર્તવ્ય કર્મ નિભાવે છે, એમને કરવાની કોઈ જરૂર નથી. ચૈતન્ય મહાપ્રભુ પોતે સંન્યાસીનો વેશ ધારણ કર્યો, પણ તમને એક્ઝામ્પલ આપ્યું તો કઠોર વ્રત અને ઉપવાસો કરતા હતા. જગન્નાથ મંદિરમાં ગુંડીચા મંદિરનું માર્જન કરતા હતા, સાફ કરતા, આ બધું કેટલું બધું કરતા હતા. પોતે ભગવાન થઈને આ બધું કરે છે, ને આપણે આ નોર્મલ એક મનુષ્ય અવતાર મળ્યો છે, એમાં તો આપણે કેટલા બધા એ થઈએ છીએ. તો હવે આજે આપણે કૃષ્ણ તત્વ સમજવાના છે, કે જે કૃષ્ણને આપણે જે સમજીએ છીએ કે કૃષ્ણ કોણ છે, અને જે રિયલમાં શાસ્ત્રોમાં જે કૃષ્ણ બતાવે છે એ કોણ છે. તો મને અહીંયા તમે કહો, જે તમે અનમ્યુટ કરી શકો છો, અહીંયા કેટલા લોકો એવું માને છે કે ભગવાન કૃષ્ણ છે એ ભગવાન વિષ્ણુમાંથી પ્રકટ થાય છે? કેટલા લોકો એવું સમજે છે? કોઈ નહીં. બધાને ખબર છે કે ભગવાન કૃષ્ણ એ વિષ્ણુમાંથી પ્રકટ નથી થતા, કે વાઇસ વર્સા, ભગવાન વિષ્ણુ એ ભગવાન કૃષ્ણમાંથી પ્રકટ થાય છે? ના, તો શામાંથી થાય છે? એમનો કોઈ જન્મ જ નથી, અજન્મા છે. જન્મ. બીજા કોઈ? શું ક્વેશ્ચન છે પ્રભુ, કે વિષ્ણુ ભગવાન? આપણે બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાન, આપણે જે 24 અવતાર કરીએ છીએ, રાઈટ, 24 અવતાર આપણને કૃષ્ણ સિરિયલમાં બતાવી પણ છે. તો એમાં શું બતાવે છે કે ભગવાન વિષ્ણુમાંથી કૃષ્ણ ભગવાન પ્રકટ થાય છે, રાઈટ? હા. સાચું? ના, એવું નથી. Okay. વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાન તો ઓરિજિનલ અવતાર છે, અને એમાંથી પછી આ બધા અવતાર આવે છે. ઓકે. ઓકે, તો આજે આપણે ભગવાન કૃષ્ણ તત્વ શું છે એ આપણે જાણવાના છે. જો કે બહુ બધું ડિટેલમાં છે, આના ઉપર 8 થી 9 કલાકનો ક્લાસ થાય એવો છે, પણ આપણે જોડે ટાઈમ ઓછો છે. તો એક સેકન્ડ. હા, હરે કૃષ્ણ ડિવોટી. ઓકે, હરે કૃષ્ણ ડિવોટીઝ, આઈ એમ સો સોરી. હરે ઓકે, તો કૃષ્ણ. આપણે આજે કૃષ્ણ તત્વ વિશે જાણવાના છે કે કૃષ્ણ કોણ છે. તો હું તમને કોઈ સ્ક્રીન શેર કરું છું, એક સેકન્ડ. પ્રભુજી હરે કૃષ્ણ. રેકોર્ડિંગ ચાલુ છે? રેકોર્ડિંગ ચાલુ છે? હા, રેકોર્ડિંગ ચાલુ છે. ઓકે. યસ. કેમ તમે જાઓ છો?
મેં સ્ક્રીન દેખાય છે? યસ, સ્ક્રીન દેખાય છે પણ બીજું કશું નથી દેખાતું. હવે મારું ગુજરાતી થોડું એવું છે કારણ કે બહુ ટાઈમથી હવે ગુજરાતી લખ્યું નથી. ઓલમોસ્ટ 20 વર્ષ થઈ ગયા ગુજરાતીમાં કોઈ એક્ઝામ આપે, એટલે મારું ગુજરાતી થોડું, મારું હેન્ડરાઇટિંગ થોડા એવા છે, તો ક્ષમા કરજો તમને ના ખબર પડે તો. પણ હવે આજે આપણે કૃષ્ણ તત્વ સમજવાના છીએ, તે કૃષ્ણ કોણ છે. તો દેખાય છે તમને? આ દેખાય છે. કૃષ્ણ Yeah, ભગવાન દેખાય. તમને Yeah. દેખાય છે? દેખાય છે પ્રભુજી. કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાન કોણ છે? આપણે જે કૃષ્ણને સમજીએ છીએ અને જે રિયલ કૃષ્ણ છે એ કોણ છે? આ શ્રીમદ ભાગવતમની અંદર પહેલા કેન્ટોની 3જા ચેપ્ટરના 28મા શ્લોકથી ઓનવર્ડ્સ પ્રભુપાદ વર્ણન કરે છે કે કૃષ્ણ ભગવાન કોણ છે. તો આપણે સમજીએ. કૃષ્ણ ભગવાનના જે ડાબો પક્ષ છે, એટલે બોડીનો જે રાઈટ અને રાઈટ સાઈડ કહેવાય અને જમણી સાઈડ કહેવાય, રાઈટ? તો ડાબી સાઈડથી કોણ પ્રકટ થાય છે? શ્રીમતી રાધા રાણી. તો કૃષ્ણ અને રાધા રાણી એક જ છે. ઘણી વખતે અમે જ્યારે પ્રીચિંગ કરવા જઈએ ને તો ડાયા જે અમુક ગુજરાતી દોઢ ડાયા હોય છે ને, એ પૂછે અમને. શું પૂછે? કે તમે તો બહુ એ કરો છો, તમે આવા ભગવાનની સેવા કરો છો, એ રાધા રાણી તો ચીટિંગ કરી હતી રાધા રાણી જોડે એમને. અમે કઈ રીતે ચીટિંગ કરી? તો કે રાધા રાણી જોડે પ્રેમ બધું કર્યું પણ લગ્ન તો કર્યા નહીં. અમે મજાકમાં કહીએ કે ભાઈ તું તે લગ્ન કર્યા છે? કે હા લગ્ન કર્યા છે. કેટલા વર્ષ થયા? 2, 5, 10 જે વર્ષ થયા હોય, રાઈટ? તું તારી પત્નીને પ્રેમ કરે છે? અત્યારે આજકાલ તો તમને બધાને ખબર છે, રાઈટ? આ તો મજાક હતો. તો કહેવાનો મતલબ છે કે કૃષ્ણ અને રાધા રાણી એક જ છે, કોઈ જુદા નથી. તમે તમારી બોડી સાથે લગ્ન કરી શકો? તો અહીંયા કોઈ એવું છે જે પોતાની બોડી સાથે લગ્ન કરે? ના, હા, ના થાય. હા. આપણે જો આગળ પણ જો ટાઈમ હશે, આજે ટાઈમ વધશે તો હું તમને શ્રીમતી રાધા રાણીનું પણ એક્સપાન્શન સમજાવીશ. ત્યારે તમને ખબર પડશે કે ઓ આ છે શ્રીમતી રાધા રાણી, આ કોઈ નોર્મલ તત્વ નથી. એનીવે આપણે કૃષ્ણ ભગવાન વિશે વાત કરવાની છે. તો કૃષ્ણ ભગવાન જે આ ઓરિજિનલ કૃષ્ણ ભગવાન છે. પાછા ઓરિજિનલ એટલે કયા? જે ગોલોક વૃંદાવન છે એ. હવે ગોલોક વૃંદાવનમાં પણ આપણે ગોલોક ધામ કહીએ છીએ ને ત્યારે લોકો કન્ફ્યુઝ થાય છે. ગોલોક 3 પ્રકારના ધામ છે ગોલોકની અંદર, જે સર્વોચ્ચ ધામ છે. ગોલોકની અંદર મથુરા ધામ પણ છે, ગોલોકની અંદર દ્વારકા ધામ પણ છે અને ગોલોકની અંદર વૃંદાવન ધામ છે. તો આપણે જે ગોળિયા સંપ્રદાયના જે છે એ બધા તમે પૂછો કે ક્યાં જવું છે, કયા ધામમાં જવું છે, તો એવું નહીં કે ગોલોકમાં જવું છે. શું કહેશે? ગોલોક વૃંદાવનમાં જવું છે. એમાં શું ફરક છે? એમાં ફરક છે ગોલોકની નીચે વૈકુંઠ છે. એ બધું આપણે ટાઈમ નથી પણ હું તમને સમજાવીશ એઝ આપણે ભગવદ્ ગીતા જેમ આગળ વધીશું તેમ. પણ આજે કૃષ્ણ તત્વ મારે તમને સમજાવવું છે. તો આ કૃષ્ણ ભગવાન કયા છે? તો આ કૃષ્ણ ભગવાન જે 14 વર્ષના જે 14 વર્ષના કિશોર અવસ્થા જે છે એમની, જેના જે કાઉહર્ડ બોય કે જેને કહીએ છીએ ગ્વાલા, જે 14 વર્ષના ગ્વાલા છે એ છે. એ સાક્ષાત ત્યાં ગોલોક વૃંદાવન ધામમાં છે. અત્યારે પણ એ જ એમની ઉંમર વધતી નથી. અને શ્રીમતી રાધા રાણી એ પણ એમનાથી નાના છે. તો આ કૃષ્ણ ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થાય છે, એટલે પોતે પ્રગટ થાય છે આ સંસારમાં, તો બે રીતે પ્રગટ થાય છે. કઈ રીતે થાય છે? તો એક છે સ્વયં પ્રકાશ. દેખાય છે? હા, સ્વયં પ્રકાશ. અને બીજું છે વૈભવ પ્રકાશ. શું છે બધું હું તમને સમજાવીશ, ડોન્ટ વરી. ઓકે. તો આ સ્વયં પ્રકાશ શું છે? સ્વયં પ્રકાશનો મતલબ છે, તમે આપણે રાસલીલા ના પંચાધ્યાય આપણે જોયા, રાસલીલા, રાઈટ? તો કેટલી ગોપીઓ હતી? કોઈને યાદ છે? રાસલીલામાં કેટલી ગોપીઓ હતી? 10 કરોડ 10 કરોડ 1000 કરોડ કે 10 કરોડ? તમે ફેંકો ને, આપણે 10,000 કરોડ 10,000 કરોડ.
33 કરોડ એટલે 33 કરોડ 33 કરોડ નો ક્યાંથી લાવ્યા તમે? 33 કરોડ દેવતા છે એટલે 10,000 હતી ના બધા. મેં સાંભળ્યું તું કથામાં ક્યાંક 10,000 બિલિયન્સ ગોપીઓ હતી. હા 10,000 મતલબ 10,000 બિલિયન્સ ગોપીઓ હતી. તો આ 10,000 બિલિયન્સ ગોપીઓ હતી, તો દરેક ગોપી સાથે એક એક કૃષ્ણ ભગવાન હતા. આપણને ખબર છે ને, આપણે જોયું કે દરેક ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાન હતા. તો એ કયા કૃષ્ણ ભગવાન હતા? એ આ જે મેઇન જે કૃષ્ણ છે એ હતા. તો એમાં શું ફરક છે? હા હા. અને જે દ્વારિકાની અંદર જે કેટલી રાણીઓ હતી દ્વારિકાની અંદર? 8 પટરાણી ને બીજી 16,000. 16,108. 16,108. તો દરેક જે પટરાણીઓ હતી એની પાસે પણ કૃષ્ણ, એક કૃષ્ણ દરેક પટરાણીઓ પાસે હતા. તો આ કયા કૃષ્ણ છે? જ્યાં ઓરિજિનલ કૃષ્ણ જે છે આ એ છે. કઈ તે? હું હમણાં વૈભવ પ્રકાશ સમજાઈશ ને તમને ખબર પડશે. આ સ્વયં પ્રકાશનો મતલબ છે કે જે કૃષ્ણ ગોલોક વૃંદાવનની અંદર જે છે, ગોલોક વૃંદાવન જે પોતાનું ધામ છે સ્પિરિચ્યુઅલ ધામમાં, એ જ પોતે કૃષ્ણ અહીંયા છે, કોઈ ડિફરન્ટ નથી. તો એનો મતલબ શું થયો કે માની લો જે એક કૃષ્ણ હાથ ઊંચો કરે ને, જમણો હાથ ઊંચો કરે એક કૃષ્ણ, તો જેટલા પણ કૃષ્ણ જે છે કે 10,000 બિલિયન્સ કૃષ્ણ છે, એ બધા પોતાનો જમણો હાથ ઊંચો કરે. કોઈ કૃષ્ણ માન લો કે કૃષ્ણ કોઈ ગોપી સાથે વાત કરે અને જે જવાબ આપે, કૃષ્ણ ગોપી સાથે વાત કરીને કૃષ્ણ જે જવાબ આપે, એ જ જવાબ 10,000 બિલિયન કૃષ્ણ છે ને એ પોતાની ગોપીઓને કે બીજા જે સામે ઉભા બધાને સેમ જવાબ આપે. કેમ? કારણ કે એ કૃષ્ણમાં અને આ કૃષ્ણમાં કોઈ ફરક નથી. તો તમને લાગે તો 10,000 બિલિયન કૃષ્ણ હોય તો એમાંથી મેઇન કૃષ્ણ કોણ? ધ ફર્સ્ટ કૃષ્ણ, જે એ કરે ને બધા અનુકરણ કરે. હા, જે શ્રીમતી રાધા રાની સાથે છે એ. તો 10,000 ગોપીઓ સાથે જયારે કૃષ્ણ ભગવાન ડાન્સ કરે છે ત્યારે વચ્ચે શ્રીમતી રાધા રાની છે, અને રાધા રાની સાથે એ કૃષ્ણ ભગવાન જે ડાન્સ કરે, જે સ્ટેપ કરે ને રાધા રાની સાથે, એ બીજા કૃષ્ણ જેટલી પણ ગોપીઓ હોય ને એની સાથે ડાન્સ કરે, સેમ સ્ટેપ. આ થોડું તમને થોડું અજીબતું લાગતું હશે. આ બહુ ગુહ્ય બધું છે. ધીસ ઇઝ ઇન ડિટેલ. આ સમજવા માટે છે. અને આગળ હવે આપણે આમાં બહુ આપણે એમાં ડિટેલમાં નથી જવું, પણ હવે તમને એક બીજું તત્વ સમજાવવું છે મારે. આજે આ બીજું છે વૈભવ પ્રકાશ. તો આ વૈભવ પ્રકાશ એટલે શું? જો કૃષ્ણ ભગવાન છે ને, હજુ સુધી તમે એવું સાંભળ્યું છે કે કૃષ્ણ ભગવાન પ્રકટ થાય છે કે વિસ્તાર પામે છે? શું થાય છે કૃષ્ણ ભગવાનનો? પ્રગટ થાય છે. વિસ્તાર પામે છે. વિસ્તાર પામે કે પ્રગટ થાય છે? પ્રગટ થાય. નથી ખબર, કન્ફ્યુઝન છે. ઓકે, કોઈ વસ્તુ નહીં, હું તમને સમજાવું. જો અહીંયા જે કૃષ્ણ છે ને, આ કૃષ્ણ, આ જે કૃષ્ણ જે છે ને એ પ્રકટ થાય છે. તો પ્રકટ અને વિસ્તારમાં શું ફરક? પ્રકટ અને વિસ્તારમાં ફરક છે. પ્રકટનો મતલબ શું થાય કે એ જે મેઇન કૃષ્ણ જે બધું કરે ને, આ જે મેઇન કૃષ્ણ જે બધું કરે ને એ આ બધા કૃષ્ણ કરે, આ બધું. પણ વિસ્તારનો મતલબ શું કે એકમાંથી બે થાય. હવે એક કૃષ્ણ છે એમાંથી બીજો કૃષ્ણ થયા, બીજામાંથી ત્રીજા થયા, ત્રીજામાંથી લાખો કરોડો થયા. તો એને કહેવાય વિસ્તાર. તો એને કહેવાય એક્સપાન્શન. આ પ્રગટને મેનિફેસ્ટેશન કહેવાય ઇંગ્લિશમાં. મેનિફેસ્ટેશન. અને આ જે થવાના છે આ છે વિસ્તાર, એક્સપાન્શન. તો વૈભવ પ્રકાશ એટલે શું? આ થોડું સમજીએ. આ તમને બોરિંગ તો નથી લાગતું ને કોઈને? ના ના, ના બોરિંગ કંઈક લાગતું નવું જાણવા મળ્યું. તો વૈભવ પ્રકાશ શું છે? આમાં શું આવે છે? તો જો આની અંદર ભગવાન કૃષ્ણ પહેલી વખત પોતાની જાતને એક્સપાન્ડ કરે છે બે રૂપમાં. એ કયા રૂપ છે? તો પહેલો છે બલરામજી. તો બલરામજી અને કૃષ્ણમાં કોઈ ફરક નથી. ઓનલી ફરક શું છે બલરામજી અને કૃષ્ણમાં? કે બલરામજીનું કોમ્પ્લેક્શન છે વ્હાઈટ છે
અને કૃષ્ણનું કોમ્પ્લેક્શન કેવું છે? શ્યામ શ્યામ. શ્યામ છે યસ, એમનું કોમ્પ્લેક્શન શ્યામ છે. ધેટ્સ ઇટ. અચ્છા. બીજો કોઈ ફરક નથી. અને આ જે બીજું એક્સપાન્શન છે એ કોણ છે? તો એ દેવકી પુત્ર કૃષ્ણ. તો દેવકી પુત્ર કૃષ્ણ અને યશોદા પુત્ર કૃષ્ણમાં શું ફરક છે? કોઈ કહેશે? દેવકી પુત્ર કૃષ્ણ અને યશોદા પુત્ર કૃષ્ણમાં શું ફરક છે? દેવકી પુત્ર જ્યારે જન્મ્યા હતા ત્યારે ચતુર્ભુજધારી હતા અને યસ, દેવકી પુત્ર ચતુર્ભુજ હતા. તમને આપણે યાદ હશે કે તમે સિરિયલમાં પણ જોયું હશે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો હોય ત્યારે એક તત્વ છે એ વાસુદેવજી જે છે એમના હૃદયમાં પ્રકટ થાય છે. પછી માતા દેવકીના હૃદયમાં પ્રકટ થાય છે અને પછી એના ગર્ભમાં જાય છે અને ત્યાંથી ભગવાન પ્રકટ થાય છે અને 4 ભુજા હોય છે ભગવાનની. તો આપણે એને લાગે 4 ભુજા તો ભગવાન વિષ્ણુની છે, જે વિષ્ણુ સ્વરૂપમાં હોય છે. તો આપણે એને લાગે કે આ વિષ્ણુમાંથી કૃષ્ણ પ્રકટ થાય છે, પણ વિષ્ણુમાંથી કૃષ્ણ પ્રકટ નથી થતા. હજુ વિષ્ણુ ભગવાનનો વારો આવ્યો જ નથી. હજુ હમણાં વારો આવશે, સમજાઈશું તમને. તો જે દેવકી પુત્ર કૃષ્ણ છે એ સ્વયં આ જે કૃષ્ણ જે છે એ છે, સેમ છે, કોઈ ફરક નથી. હવે મેઇન વિસ્તાર હવે ચાલુ થાય છે. હવે થોડું ટ્રિકી થશે. એટલે ઓરિજિનલ કૃષ્ણ છે દેવકી પુત્ર, અરે જશોદા પુત્ર. જે ઓરિજિનલ જે કૃષ્ણ જે છે આમાં બહુ વિસ્તારમાં છે. અમારા જે રૂપ ગોસ્વામી છે એવું કે છે કે આ જે દેવકી પુત્ર જે છે, રાઈટ, એ ઓરિજિનલ કૃષ્ણનો વિસ્તાર છે. આ વિસ્તાર લખ્યું ને, વિસ્તાર છે. જે રિયલ કૃષ્ણ કોણ છે? જે યશોદા નંદન જે છે, 2 હાથ વાળા જે કૃષ્ણ છે એ જે, હા, 2 હાથ વાળા કૃષ્ણ છે, એર્યા જે છે એ ઓરિજિનલ કૃષ્ણ છે, જે યશોદા જે વૃંદાવનમાં છે. હવે તમને લાગશે અમને તો આ બધું ખબર જ નથી, અમને તો લાગ્યું એક જ કૃષ્ણ છે. આ નંદ બાબા, આ જે વસુદેવ હતા એ આ કૃષ્ણને લઈ ગયા અને નંદ બાબાના ત્યાં ઘરે મૂકી આવ્યા અને નંદ બાબાના ઘરેથી એક છોકરીને લઈને આવ્યા, નાની બાળકીને, અને આ અહીંયા મથુરા પાછા આવી ગયા. પણ એવું નથી. કેવું છે કે આ જે કૃષ્ણ હતા, જે દેવકી માતાના ત્યાં જન્મ્યા હતા, એ જ્યારે લઈને જાય છે વાસુદેવ, ત્યારે નંદ બાબાના ત્યાં ઓલરેડી 2 સંતાનો જન્મ લીધા છે. એક રિયલ કૃષ્ણ, જે મેઇન કૃષ્ણ જે છે, આ જે મેઇન કૃષ્ણ, આ મેઇન એ કૃષ્ણ જન્મ લીધો છે, અને એમની જે સિસ્ટર છે યોગમાયા, એમને જન્મ લીધો છે. તો જ્યારે આ બાળકીને જ્યારે લે છે ત્યારે આ બંને કૃષ્ણ છે ભેગા થઈ જાય છે, જોઈન થઈ જાય છે. આ બહુ ગુહ્ય વસ્તુ છે. આ થોડું સમજવામાં તમને થોડું ડિફિકલ્ટ પડશે કે આ બધું શું છે, પણ આ બધું આ સાંભળ્યું છે મેં. આ મેં જ સંભળાયું હતું તમને એક કૃષ્ણ બુકમાં. હવે ફરીથી કોને પ્રભુજી? ફરીથી કહું? યા, ફરીથી કહું. દેવકી પુત્ર વિશે. દેવકી પુત્ર, હા. તો દેવકી પુત્ર જે છે એ ભગવાનનો વિસ્તાર છે. આ જો આ ભગવાન આજે પ્રકટ થાય છે ને, એનો મતલબ કે આ સેમ કૃષ્ણ છે. આ સેમ કૃષ્ણ એટલે જે પ્યોર, જે ઓરિજિનલ કૃષ્ણ જે કહીએ છીએ ને, ઓરિજિનલ કૃષ્ણ એ સેમ છે સ્વયં પ્રકાશની અંદર. જે 10,000 બિલિયન ગોપીઓ સાથે હતા અને એમની પટરાણીઓ સાથે દ્વારકામાં હતા. પણ જ્યારે દેવકી પુત્ર કૃષ્ણ બનીને આવે છે ત્યારે એમનો વિસ્તાર કરે છે ભગવાન, એક્સપાન્ડ કરે છે. એકમાંથી 2 થાય છે ભગવાન. જેમ બલરામજી, જેમ શ્રીમતી રાધારાણી છે, તો શ્રીમતી રાધારાણી એમના ડાબા પક્ષમાંથી, ભગવાન કૃષ્ણના ડાબો જે પક્ષ છે, સાઈડ, એમાંથી વિસ્તાર કરે છે, અને જમણા પક્ષમાંથી બલરામજીનો વિસ્તાર થાય છે. વિસ્તાર એટલે એવા એકમાંથી 2 થયા, એટલે હવે બંનેની આઈડેન્ટિટી અલગ છે. આની અંદર આઈડેન્ટિટી અલગ નથી. આ જે આઈડેન્ટિટી છે એ એક છે, સેમ છે. પણ આની અંદર આઈડેન્ટિટી છે એ કેવી છે? અલગ છે. તત્વ એક છે પણ આઈડેન્ટિટી અલગ છે. કઈ રીતે? જેમ શીલ પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે કે ગાય હોય, એમાંથી દૂધ તમે નીકાળો, ગાયમાંથી દૂધ નીકાળો
તો દૂધ ક્યાંથી આવ્યું? ગાયમાંથી. પણ ગાય અને દૂધ અલગ છે કે બે સેમ છે? હા, ના ખબર પડી? તેમ છે. હા, સેમ છે. ક્યાંથી સેમ છે? દૂધની અલગ આઈડેન્ટિટી છે અને ગાયની અલગ આઈડેન્ટિટી છે. અલગ છે અલગ અલગ છે, ઓ અલગ એ છે. રીતે યા હા. બરાબર. અલગ છે. અલગ છે. તમે અલગ. દૂધને એવું કહ્યું કે તું ગાય છે, દૂધને એવું કહેવાય કે તું ગાય છે? ના. ના. હા, તો આઈડેન્ટિટી અલગ થઈ ગઈ ને. યસ. તો આ રીતે જે દેવકી પુત્ર છે એની આઈડેન્ટિટી અલગ છે. તત્વ એક છે, તત્વ છે ને એ એક છે, પણ આઈડેન્ટિટી અલગ છે. સમજ્યા કે આગળ વધુ? ના સમજ્યા. એ કોઈને ના સમજણ આવે તો ફરીથી બોલો. છે કોઈ જેને ના ખબર પડી? ઓકે, હવે બલરામજીથી હવે મેઇન બધું હવે કોમ્પ્લિકેશન હવે ચાલુ થાય છે. આ બલરામજી પહેલા જે છે, બલરામજીથી ચતુર્વ્યુહનો ઉત્પત્તિ થાય છે. કોની ઉત્પત્તિ થાય છે? ચતુર્વ્યુહ, ફર્સ્ટ ચતુર્વ્યુહ, જેને ફર્સ્ટ ચતુર્વ્યુહ કહીએ છીએ, પ્રથમ ચતુર્વ્યુહ કહેવાય છે. પ્રથમ ચતુર્વ્યુહ વાસુદેવ, સંકર્ષણ, ત્રીજા છે પ્રદ્યુમ્ન, ને ચોથા જે છે એ અનિરુદ્ધ. તમે નામ પેલા સાંભળ્યા છે? નામ હા સાંભળ્યા છે પેલા? હા હા યા સાંભળેલા છે. હા સાંભળેલ છે. તમને કદી એવું વિચાર થયો કે ભગવાન શ્રી રામ છે એ 4 ભાઈઓ જ કેમ છે? 3 નહીં, 2 નહીં, 1 નહીં? એ આ 4 જ હશે. હા, તો વાસુદેવ છે એ ભગવાન રામ તરીકે આવે છે. આ જે સંકર્ષણ જે છે એ લક્ષ્મણજી તરીકે આવે છે. આ જે પ્રદ્યુમ્ન છે એ ભરતજી તરીકે આવે છે. અને જે અનિરુદ્ધ છે એ શત્રુઘ્ન તરીકે આવે છે. એટલે 4 ભાઈઓ છે. તો આ સંકર્ષણ બીજું કોઈ નહીં પણ બલરામજી જ છે. આ બલરામજીમાંથી 4 જણ, આ 4 જે છે એ ઉત્પન્ન થાય છે. હવે થોડું કોમ્પ્લિકેટેડ થશે, હવે જોજો તમે. આ જે પહેલા જે સંકર્ષણ જે છે ને, હા, એમાંથી એક બીજો અવતાર ઉત્પન્ન થાય છે, જેને આપણે નામ આપ્યું મહાનારાયણ. ભગવાન નારાયણનું નામ સાંભળેલું છે તમે? મહાનારાયણ, જે વૈકુંઠમાં રહે છે. તો વૈકુંઠમાં જે રહે છે એ આ નારાયણ છે, આ નારાયણ. તો વૈકુંઠ થી પણ ઉપરનું જે ધામ છે એ કયું ધામ કીધું આપણે અહીંયા તમને? ગોલોક વૃંદાવન. ગોલકના પણ 3 ગોલોકનું આપણે એક વખત ડિસ્કશન કરીશું. તમને મારી જોડે જો તમને હોય આ દેખાય છે તમને? આ ચાર્ટ દેખાય છે? હા, આ થોડું બ્લર હશે પણ આ જે અહીંયા આ ઉપરનું જે ધામ છે, આ ઉપરનું એની નીચે જ દ્વારિકા અને મથુરા છે. આ થોડું બ્લર છે, દેખાશે નહીં તમને. અને નીચે, એના નીચે વૈકુંઠ આવી જાય. વૈકુંઠ દેખાય છે ને, એ ઐશ્વર્ય ધામ છે. અહીંયા નારાયણ રહે છે વૈકુંઠની અંદર. એ વૈકુંઠમાંથી આ જે શિવલોક, જે કૈલાસ જે કહીએ છીએ, કૈલાસ તમને દેખાય છે, એ કયું કૈલાસ છે? એમાં કોણ રહે છે? શિવ ભગવાન. સદાશિવ રહે છે. સદાશિવ. એક શિવ નહીં, સદાશિવ. એના 5 મુખ છે. સદાશિવના 5 મુખો છે. એરા સદાશિવ છે. અને એ શું કરે છે? જ્યારે તમારે વૈકુંઠમાં જવું હોય ત્યારે અહીંયા ટ્રેનિંગ આપે છે તમને હરે કૃષ્ણ મહામંત્રની. હવે આજે મહાનારાયણ જે છે, એના ચતુર્વ્યુહમાં પ્રગટ થાય છે. તો ફરીથી વાસુદેવ, સંકર્ષણ, ઇનફેક્ટ એને મહાસંકર્ષણ, બીજા છે પ્રદ્યુમ્ન અને ચોથા છે અનિરુદ્ધ. આ
બીજું ચતુર્વ્યુહ છે. હવે અહીંયાથી ત્રણેય વિષ્ણુ પ્રગટ થવાના છે. આપણે જે વિષ્ણુ જે માનીએ છીએ ને, વિષ્ણુ ભગવાન જેને આપણે પૂજા કરીએ છીએ, વિષ્ણુ ભગવાનની, એ અહીંયાથી પ્રગટ થવાના છે. તો આ જે વાસુદેવ છે એ શું છે? અહીંયાથી સોલ, બધી સોલ ઉત્પન્ન થાય છે, એને ચિત્ત કહે છે. ચિત્ત, પ્યોર કોન્શિયસનેસ, બધી જે સોલ જે છે એ અહીંયાથી છે. આ મહાશંકર્ષણ છે એ છે ઈગો, ઈગોના અધિષ્ઠાતા દેવ છે. ઈગો પોતે નથી. અહીંયાથી ભગવાન શિવ પ્રગટ થાય છે, જેને આપણે શંભુ કીધું, જેને કાલ કીધા. કાલ તરીકે મહાદેવ જેને આપણે કહીએ છીએ ને, મહાદેવ, એ ક્યાંથી પ્રકટ થાય છે? મહાશંકર્ષણ માંથી પ્રગટ થાય છે. સમજમાં આવે છે કે ઉપરથી આવે છે આ બધું? આ બધું ક્યાં છે? શ્રીમદ ભાગવતમના 5મા કેન્ટોના 17મા ચેપ્ટરના 16મા શ્લોકથી આગળ બતાવે છે, સમજાવે છે આપણને. આ સમજમાં આવે છે બધાને કે ઉપરથી જાય છે? કોઈને કન્ફ્યુઝન છે? થોડી થોડી સમજ પડે છે. થોડું પ્રભુજી સમયમાં નથી સમજાતું કઈ. આઈ નો થોડી તમે કોમ્પ્લિકેટેડ. આજે બલરામજીનું સમજાવ્યું ને હમણાં છેલ્લે, એ ફરીથી કહો. બલરામજી, કયું બલરામજીનું? પહેલું તમે કીધું બલરામજીમાંથી પણ વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન વગેરે ઉત્પન્ન થાય, એમનો વિસ્તાર. વિસ્તાર થયો, એ કહો. એટલે આના માટે તો છે ને બહુ ટાઈમ જોઈએ, પણ આ તમને એટલા માટે આઈ નો કે તમારા માટે, બધા માટે કોમ્પ્લિકેટેડ છે આ બધી વસ્તુ સમજવી. અને એનીવે, અચ્છા, જો આ જે બલરામજી છે, બલરામજીથી ફર્સ્ટ ચતુર્વ્યુહનો ઉત્પન્ન થાય છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. તો આ બલરામજીથી ચાર શું કહેવાય ને, અવતાર. ભગવાન વિષ્ણુના જે 4 હાથ છે ને, એમ 4 હાથ છે આમના. પણ ખબર કઈ રીતે પડે? તો વાસુદેવ છે તો માની લો વાસુદેવના હાથમાં, રાઈટ હાથમાં ચક્ર છે, સુદર્શન ચક્ર. તો સંકર્ષણ છે એના ડાબા હાથમાં સુદર્શન ચક્ર છે. તો પ્રદ્યુમ્ન છે તો એમના જે પાછળના 2 હાથ છે એમાંથી એક હાથમાં ચક્ર છે, અને અનિરુદ્ધ છે એના બીજા હાથમાં ચક્ર છે. એટલે જે એમના જે 4 વેપન્સ છે, ચક્ર શું છે? ચક્ર છે, ગદા છે, પદ્મ છે, અને બીજું શું છે? ભગવાન સાથે શું છે 4 વસ્તુઓ? શંખ. શંખ. એની જે રિપ્લેસમેન્ટ, જે ઓળખ કઈ રીતે પડે કે આ વાસુદેવ છે, આ સંકર્ષણ છે, આ પ્રદ્યુમ્ન છે કે અનિરુદ્ધ છે? તો એમની પ્લેસમેન્ટ ઉપરથી ખબર પડે. અને આ જે 2 જે છે, આ બંને એ ક્યાં રહે છે? કયા ધામમાં રહે છે? તો આ બંને છે એ દ્વારકા ધામમાં રહે છે. અને આ બંને જે છે એ મથુરા ધામમાં રહે છે. મથુરા, ગોલોક. ઉપરનું જે ધામ મેં તમને સમજાવ્યું ને, ઉપરના ધામ તમને સમજાયા કે મેઇન ધામ કયું છે? મોટું ધામ, જે મોટું, જે હાઈએસ્ટ ધામ, એનાથી ઉપર કશું નથી. એ ગોલોક વૃંદાવન છે. ગોલોક વૃંદાવનની નીચે આવ્યું ગોલોક દ્વારિકા, અને ગોલોક દ્વારિકાને નીચે આવ્યું ગોલોક મથુરા. તો આ વાસુદેવ ને સંકર્ષણ છે એ ગોલોક દ્વારિકામાં રિસાઇડ કરે છે, અને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ છે એ મથુરામાં રિસાઇડ કરે છે. તો આ સંકર્ષણ જે છે એમાંથી મહાનારાયણ, જે આપણે ભગવાન નારાયણ કહીએ, વૈકુંઠની અંદર નારાયણ ને માતા લક્ષ્મી, તમે જોયા છે ને વૈકુંઠની અંદર? આ વૈકુંઠની અંદર આપણે જોયું છે સિરિયલોમાં કે નારદ મુનિ કે કોઈ જાય વૈકુંઠમાં જાય ત્યારે ભગવાન નારાયણ ને માતા લક્ષ્મીમાં છે. તો એ નારાયણ કયા છે? આ નારાયણ છે, ત્યાં માતા લક્ષ્મી છે. અને એમાંથી બીજું પ્રાગટ્ય થાય છે સદાશિવ, એના 5 મુખ છે. સદાશિવના મુખ 5 છે. એ ક્યારે છે? કૈલાસ ઉપર. આ કૈલાસ જે તમને હમણાં બતાવ્યું એ છે. ભગવાન શિવ નથી. આ સદાશિવ એ ભગવાન શિવ નથી. આ ભગવાન શિવ નથી. આ સદાશિવ કોણ છે? સ્વયં નારાયણ છે. એટલા માટે કે છે કે શિવ અને વિષ્ણુ બંને એક છે, એવું કે છે ને. કેમ એવું કે છે? કારણ કે નારાયણમાંથી જ સદાશિવ પ્રગટ થાય છે. જે આપણે શિવ માનીએ છીએ, જે આપણે મહાદેવ કહીએ છીએ, એ તો હમણાં આવશે. તો જ્યાં મહાનારાયણ છે એમાંથી 4 ચતુર્યુગ ફરીથી ઉત્પન્ન થાય છે. વાસુદેવ, મહાશંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. તો જે આત્માના કારક છે, ચિત્તના કારક છે, વાસુદેવ છે.
આ ઈગોના અધિષ્ઠાતા દેવ કોણ છે? શંભુ મહાદેવ શિવ છે, શંભુ ભોલેનાથ છે. હા, તો આ સંકર્ષણમાંથી ભોલેનાથ આવે છે. જે મહાદેવ કે છે ને એ પોતે ઈગો નથી, તમસ ગુણ એમાં નથી, પણ એના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. જેમ અમિત શાહ જે છે એ કોણ છે? હોમ મિનિસ્ટર છે. તો પોતે હોમ મિનિસ્ટર, એમ ઈગોના જે હોમ મિનિસ્ટર જે છે, જે બધા ઈગો વાળા જેટલા પણ જીવો છે, ઈગો વાળા જીવો, એ જીવોને કોણ હેન્ડલ કરે છે? કોઈનો ઈગો વધી જાય ને તો ભગવાન શિવ એનો ઈગો તોડે છે. એટલે ડિપાર્ટમેન્ટના હેડ કોણ છે? ભગવાન શિવ. પછી આ પ્રદ્યુમ્ન કોના 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 એ છે? બુદ્ધિ તત્વ. આપણામાં જે બુદ્ધિ રહેલું છે એના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોણ છે? પ્રદ્યુમ્ન છે. અને મન જે આપણું છે, મન, એના અધિષ્ઠાતા દેવ કોણ છે? અનિરુદ્ધ. આ બધું ડિટેલમાં છે. આઈ એમ સોરી, તમને હજુ નહીં ખબર પડે, પણ આ થોડું તમે ખાલી ધ્યાન રાખો ને સમજવાની કોશિશ કરો. તમે રેકોર્ડિંગ ફરીથી દેખજો, કારણ કે બધું બહુ આ તો બધું મેં બહુ ડિટેલમાં છે. મહાપ્રકાશ છે, વૈભવ પ્રકાશ છે. વૈભવ પ્રકાશમાંથી એકાત્મ થાય છે, એકાત્મથી વૈભવ વિલાસ થાય છે, અને વૈભવ વિલાસ થાય છે, અને સ્વયં વિલાસ થાય છે. આ બધું ડિટેલમાં છે, પણ આ તમને કન્સાઇઝ કરીને કહું છું, બહુ સંક્ષિપ્તમાં કહું છું. આપણે જયારે 7મો ચેપ્ટરનો 7મો શ્લોક આવશે, મત્તઃ પરતરમ નાન્યાત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ, ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. એ વખતે આપણે એક શ્લોકના 5 થી 10 ક્લાસ કરવા પડશે, એટલું બધું ડિટેલમાં છે. પણ આ તમને ઉપરથી સમજાવું છું, તમને સમજ પડે એટલા માટે. તો સો ફાર તમે બધા સમજ્યા? અહીંયા યસ યસ યસ. અહીંયા કોઈને ના ખબર પડી તો કહો, પછી આપણે આગળ વધીએ. હવે જુઓ, જે મહાસંકર્ષણ જે છે ને, એમાંથી વિષ્ણુ, હવે વિષ્ણુ ભગવાનનું ઉત્પત્તિ થશે. આપણે જે વિષ્ણુ માનીએ છીએ ને, પહેલા વિષ્ણુ ભગવાન કયા આવ્યા? કારણો દક્ષાય વિષ્ણુ. જેને આપણે કીધું મહાવિષ્ણુ. આ કયા વિષ્ણુ છે પાછા? તો જુઓ, મેં તમને બતાવ્યું નહીં. શ્યામસુંદર પ્રભુ, આ જે તમે કારણો દક્ષાય વિષ્ણુ કહો છો તે મહાદેવ, એટલે મહાસંકર્ષણ પણ એના અધિકારી મહાદેવ છે, રાઈટ? ના, હું હમણાં સમજાવું ફરીથી. હા. આ જે મહાવિષ્ણુ આ તમને દેખાય છે અહીંયા, આ મહાવિષ્ણુ આ જે ઊંઘેલા છે, અહીંયા ઊંઘેલા છે, આ બ્લડ છે, પણ તમને દેખાય છે કારણ સાગર દેખાય છે. જયારે એ પોતાનો શ્વાસ છોડે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડ પ્રકટ થાય છે. તમને બબુલા બધા દેખાય છે? બબુલ આ બધા દેખાય છે. હા, એ બધા બ્રહ્માંડ છે. તો આ જે મહાવિષ્ણુ છે એ શામાંથી પ્રકટ થાય છે? મહાસંકર્ષણમાંથી. મહાસંકર્ષણ ક્યાંથી આવે છે? નારાયણમાંથી. નારાયણ ક્યાંથી આવે છે? સંકર્ષણમાંથી. સંકર્ષણ ક્યાંથી આવે છે? બલરામજીથી. બલરામજી ક્યાંથી આવે છે? કૃષ્ણમાંથી. હવે આ તમને આખું બધું ડિટેલમાં ખબર ક્યાંથી ક્યાં જોઈન થાય છે. હજુ આગળ છે બધું. હજુ અહીંયા અટકાતું નથી. આ તો હજુ શરૂઆત છે. આ મહાવિષ્ણુ વિશે સમજમાં આવી તમને? હવે આ મહાવિષ્ણુ શું થાય છે? જ્યારે આ મહાવિષ્ણુની આ જે બોડી છે એના પર અનંત કોટી આપણે બધા જે આત્માઓ છે ને એ ફ્લોટ કરીએ છીએ. તમે જોયું આગળ વાસુદેવ મેં તમને બતાવ્યું. આમાં મારે વારંવાર બેક એન્ડ ફોર્થ જવું પડે છે. શ્યામસુંદર પ્રભુ, બધાને કોને કે મ્યુટ રાખે, કારણ કે પાછળ બોલે છે તો ડબલ બધું સંભળાય છે. અચ્છા, ઓકે. મારો જ અહીંયાથી અવાજ આવતો છે. એક સેકન્ડ, કારણ કે મારા 2 કમ્પ્યુટર ચાલુ છે ને, એટલે મારો જો એકો એ થતો. એક સેકન્ડ. ઓકે, મારો અવાજ બરોબર આવે છે? સંભળાય છે? હા, તમારો તો બરાબર છે. કોઈ પાછળથી ડબલ લેડીઝ નો અવાજ આવે છે. ઓહ, અચ્છા, મને લાગ્યું મારો એક કોલ છે. અચ્છા, મને એમાં ફરીથી મારો પાછળ સંભળાય છે. બરાબર. ઓકે, ઓકે. તો મહાસંકર્ષણ જે છે એ મહાસંકર્ષણ જે છે એમાંથી શિવ, જેને શંભુ કહે છે, શંભુ,
એ શંભુ ઉત્પન્ન થાય છે. ને શંભુ જે છે એ કોણ છે? જેને કાલ કીધો છે. આપણે ભગવાન શિવને મહાકાલ નથી કહેતા, કાલો કા કાલ, મહાકાલ. સાંભળ્યું છે? યા એ ક્યાંથી આવે છે? આ મહાશંકર્ષણ માંથી આવે છે. અહીંયાથી એમનામાંથી ઉત્પન્ન થાય છે, મહાશંકર્ષણ માંથી. અને એ શંભુ શું કરે છે? એ શંભુ, જો આ ભગવાન મહાવિષ્ણુ જે છે એ જયારે આ બ્રહ્માંડ બનાવ્યા, એક વન યુનિવર્સ તમને દેખાય છે, તો આની અંદર એ જે બધા જીવોને અંદર એન્ટર કરાવે છે, કોણ કરાવે છે? એ ભગવાન શિવ કરાવે છે. ભગવાન શિવ લઈને જાય છે, ચલો મારી સાથે. એટલે બધા આપણે બધા એમની પાછળ ફોલો કરીએ, પછી ભગવાન શિવ અંદર આની અંદર એન્ટર કરાવે છે. એટલે ભગવાન શિવને કાલ કીધો છે. કાલ એટલે સમય, કારણ કે એ જ એન્ટર કરાવે છે. સમજમાં આવ્યું કે ના આવ્યું? હવે આ જે કારણો દક્ષાય વિષ્ણુ છે એ બીજા વિષ્ણુમાં એ પોતે શું કરે છે? આ બ્રહ્માંડ છે એ ખાલી ખોખું છે, તો પોતે હવે ગર્ભો દક્ષાય વિષ્ણુ તરીકે અંદર એન્ટર થાય છે. જ્યાં તમને નીચે દેખાય છે ને વિષ્ણુ ભગવાન આર્યા, આ તમને દેખાય છે વિષ્ણુ ભગવાન? જે નીચે દેખાય છે વિષ્ણુ ભગવાન યુનિવર્સ, હા, યુનિવર્સમાં જે આવે છે તે. હા, આ ગર્ભો દક્ષાય ઓશન લખ્યું છે, જો અહીંયા ગર્ભદક્ષ ઓશન લખ્યું છે. એની અંદર જે વિષ્ણુ પ્રગટ થાય છે એ કોણ છે? વિષ્ણુ એ બીજા વિષ્ણુ છે. આ જે બીજા વિષ્ણુ છે, આમાંથી આ જે વિષ્ણુ છે એ શું કરે છે કે બ્રહ્માંડ હજુ તો ખોખું છે, એમાં કશું છે નહીં, તો પોતે એન્ટર થાય છે એની અંદર, અને પોતાના પરસેવાથી અડધો જે યુનિવર્સ છે એને ભરી દે છે પોતાના પરસેવાથી, જેને ગર્ભ સાગર કીધો આપણે, ગર્ભો દક્ષાય વિષ્ણુ. અને આ ગર્ભો દક્ષાય વિષ્ણુ છે એના નેવિલમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આજે બ્રહ્માજી તમે જુઓ છો ને કે ભગવાનના ડુંટીમાંથી એક કમળ ઉત્પન્ન થાય છે અને બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. જોયું છે તમે બધું પિક્ચરોમાં કે સિરિયલોમાં? યા જોયું છે. એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આ ગર્ભો દક્ષાય વિષ્ણુમાંથી પ્રગટ થાય છે. અને આ ગર્ભો દક્ષાય વિષ્ણુ છે એ ત્રીજા વિષ્ણુમાં પરિવર્તન થાય છે. અને એ કયા છે? એક ક્ષીરો દક્ષાય વિષ્ણુ છે. ને એ કોણ છે? જેને આપણે પરમાત્મા કહીએ છીએ ને બધા પરમાત્મા, કે બધાના અંદર પરમાત્મા વાસ કરે છે. સાંભળ્યું છે? તે પરમાત્મા કોણ છે? એ વિષ્ણુ ભગવાન છે. આ ક્ષીરો દક્ષાય વિષ્ણુ છે. અહીંયાથી બધું પ્રગટ થાય છે. આ બધા જેટલા હવે આગળના જેટલા અવતારો જે હું બતાવીશ તમને સ્ક્રીન ઉપર, એ બધા અહીંયાથી આવશે. હવે ક્ષીરો દક્ષાય વિષ્ણુથી. આ ત્રણેય વિષ્ણુ સમજમાં આવી તમને બધાને? આવ્યું, હા, આવ્યું. અહીંયા કોઈ એવું છે જેને નથી ખબર પડી કે આ ત્રણેય વિષ્ણુ કોણ છે? આ થોડું ડિટેલમાં છે, તમે આ ક્લાસ ફરીથી રેકોર્ડિંગ જોજો તો ખબર પડશે. તો આ ક્ષીરો દક્ષાય વિષ્ણુ જે છે એ શું કરે છે? તો ભગવાનના 6 પ્રકારના અવતાર થાય છે. હવે આ બધું શ્રીમદ ભાગવતમમાં છે. તો પહેલો અવતાર કયો છે? લીલા અવતાર છે. લીલા અવતાર એટલે શું? તમે સાંભળી લે લીલા અવતાર? ના, નથી સાંભળ્યું. નથી સાંભળ્યું. હમણાં નામ આપીશ ને હમણાં તમને યાદ આવશે કે હા આ નામ સાંભળ્યા છે. ભગવાને મત્સ્ય અવતાર લીધો છે. સાંભળ્યું? મત્સ્ય અવતાર. બરાબર. ગુજરાતી લખતા નથી આવતો. પછી કયા કયા અવતાર લીધા છે? કલ્કી અવતાર લીધો છે. હજુ નથી લીધો કલ્કી. પૂર્વ છે. એ તો છેલ્લો ભગવાન રામનો અવતાર જે છે. રામ. આ બધા અવતાર કયા છે? નર નારાયણ દેવ, જે તમે ભગવાન સ્વામિનારાયણ કહો છો, એ ક્યાંથી પ્રકટ થાય છે? લીલા અવતાર છે. જુઓ, આ ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે? અને એ લોકો કહે છે કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે? અવતારીના અવતારી છે. પણ તમે જોયું અવતારીના અવતારી નથી. આ બધું અહીંયાથી છે. આ તો નરનારાયણ દેવ છે, એમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થાય છે. તો આ બધા અવતારો લીલા અવતાર કીધા. વરા. હા, એટલે જેટલા પણ આ તમે આ બધા અવતારો જોયો છો, વરા ને બધા, એ લીલા અવતાર છે. આ પહેલો અવતાર છે. પછી બીજા પ્રકારના અવતાર ભગવાન કયા ધારણ કરે છે? ગુણ અવતાર છે. ગુણ અવતાર એટલે કયા? જેને આપણે કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ.
એટલે કે છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય એક છે, કારણ કે ગુણ અવતાર ભગવાન એમાંથી ધારણ કરે છે. તો વિષ્ણુ ભગવાન છે એ સત્વગુણ, જે સત્વગુણ છે એના અધિષ્ઠાતા દેવ છે. બ્રહ્માજી છે તો એ રજોગુણના અધિષ્ઠાતા દેવ છે, અને મહેશ છે એ તમસના છે. એનો મતલબ એ નથી કે ભગવાન શિવ તામસિક છે, ખાલી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, જે આગળ તમને હમણાં બતાવ્યું ને અહીંયા બતાવ્યું તમે ઈગો, મહાસંકર્ષણ, એ ભગવાન શિવને કહે છે કે જાઓ તમે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનો, તમે ફાઇનાન્સ મિનિસ્ટર લો, તમે હોમ ડિપાર્ટમેન્ટ લો, તમે પ્રધાનમંત્રી બનો. આ બધું જે કોણ કરે છે? આ મહાસંકર્ષણ. મહાસંકર્ષણમાંથી કારણોદક્ષા વિષ્ણુ, એમાંથી ગર્ભોદક્ષા વિષ્ણુ, એમાંથી શિરોદક્ષા વિષ્ણુ, અને શિરોદક્ષા વિષ્ણુમાંથી આ બધા અવતારો પ્રગટ થાય છે. પછી ત્રીજો અવતાર આપણે જોયા. ત્રીજા અવતાર કયા છે? યુગ અવતાર. યુગ અવતાર તો એ કયા છે? યુગ અવતાર તો સતયુગ, કેટલા યુગ છે? ત્રેતા, 4. દ્વાપર અને કલયુગ. તો સતયુગમાં કયા ભગવાન કયા પ્રગટ થયા? હંસ. હંસ અવતાર જે ભગવાને લીધો એ કામ શામાંથી આવે છે? શિરોદક્ષા વિષ્ણુમાંથી આવે છે. પછી ત્રેતામાં કયા ભગવાન થયા? યજ્ઞ નારાયણ ભગવાન, યજ્ઞ રૂપે. ત્રેતામાં બહુ બધા યજ્ઞો થતા હતા. પછી દ્વાપરની અંદર અર્ચન, આપણે ડીટી વર્શિપ જેને કહીએ છીએ ને, વિગ્રહ, અર્ચ વિગ્રહ કહીએ છીએ એ. અને કલયુગમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ, જે સ્વયં કૃષ્ણ છે, શ્રી ચૈતન્ય મહાપ્રભુ. તો આ કયો અવતાર થયો? યુગ અવતાર. આની આગળ પણ છે બીજા 3 જો અવતારો છે. ચોથા અવતાર છે એ કયા છે? મન્વંતર અવતાર છે. મન્વંતર અવતાર એટલે શું? 14 મનુ છે. આપણે યાદ છે 14 મનુ છે કે નથી? યાદ છે? એ આ ખબર છે 14 મનુ. હા, તો 14 મનુ જે છે, તો એ 14 મનુ જે છે, 14 મનુના ટાઈમમાં ડિફરન્ટ અવતાર થયા છે. મનુ પોતે ભગવાન નથી. જેમ કે એક્ઝામ્પલ યજ્ઞ, પછી વિભુ, હરિ, વૈકુંઠ. વૈકુંઠ ધામની વાત નથી, આ અવતાર છે. વૈકુંઠ છે, અજીત અવતાર છે, તમે નામ સાંભળ્યું છે, અજીત અવતાર. અજીત છે, પછી ધર્મ છે. આ બધા જે અવતાર મન્વંતરોમાં થાય છે એ ક્યાંથી આવે છે? એ ત્યાંથી અહીંયાથી આવે છે, શિરોદક્ષા વિષ્ણુમાંથી. પછી પાંચમો ટાઈપનો જે અવતાર જે છે, પાંચમા ટાઈપના જે અવતારો જે થાય છે એ કયો છે? પુરુષ અવતાર. જે ઉપરના 3 વિષ્ણુ આપણે લખ્યા ને, એને પુરુષ અવતાર કહે છે. આજે ઉપરના કારણોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ અને ગર્ભોદક્ષાય વિષ્ણુ એ પુરુષ અવતાર છે. એ પણ એમાંથી થાય છે. અને છઠ્ઠા પ્રકારના જે અવતાર થાય છે, એ છઠ્ઠા પ્રકારનો છે એને આવેશ અવતાર કહે છે. તમે આ આવેશ અવતાર વિશે જાણતા હશો. તો આવેશ અવતારની અંદર 2 આવેશ છે. એક છે ભગવત આવેશ અને એક છે શાક્તવેશ આવેશ. તો ભગવત આવેશ કયા છે ને શાક્તવેશ આવેશ કયા છે? તો જેમ કે ભગવાન કપિલ, નામ સાંભળ્યું છે કપિલ ભગવાનનું? Yes, yeah. હા. પછી ભગવાન ઋષભદેવ. આ બધા ભગવત અવતાર છે, જેને શાક્તવેશ અવતાર કહેવાય. અને એક શાક્ત અવતાર છે, એની અંદર ભગવાન પોતાની અમુક પોટેન્સી આપે છે. જેમ કે નારદ મુનિ. એ નારદ મુનિ એ ભગવાનના શાક્તવેશ અવતાર છે. નારદ મુનિ શું શેના અવતાર છે? ભક્તિના અવતાર છે. નારદ મુનિ એ ભક્તિના અવતાર છે. પછી વ્યાસ મુનિ. વ્યાસ મુનિ એ જ્ઞાનના અવતાર છે, ભગવાનના જ અવતાર છે. પછી પરશુરામ ભગવાન એ વોરિયર, જે વોરિયર છે એ છે. પછી ચતુર્થ કુમારો, 4 કુમારો છે ને, Yeah. એ વૈરાગ્યના છે. આમ કરીને હવે આ બધું ડિટેલમાં છે, એટલે તમને હવે બહુ ડિટેલમાં નહીં લઈ જતો, પણ આ રીતના અવતારો ને આ રીતનું છે. હવે મને હું થોડું મિનિમાઇઝ કરું છું તો તમને સમજમાં આવશે. આ પરશુરામ ને શું કહેવાય? પરશુરામ એ બોલીએ. વોરિયર છે. એટલે ને પરશુરામ જે છે એ વોરિયર છે. યોદ્ધા તરીકે. હા, યોદ્ધા તરીકે. યોદ્ધા તરીકે. યસ.
તો તમને આ સમજમાં આવ્યું કે હવે આજે કૃષ્ણ ભગવાન, જે આપણે કૃષ્ણ ભગવાનની વાત કરીએ છીએ, એ કયા કૃષ્ણ ભગવાન છે? જે આપણે આ કૃષ્ણ ભગવાન જે આ વખતે આવ્યા હતા, જે ત્રેતાની અંદર, સોરી દ્વાપરની અંદર, એ કયા કૃષ્ણ ભગવાન હતા? એ આ છે કૃષ્ણ ભગવાન. એ પોતે કે છે કે હું કર્મ કરું છું, મારે કશું કરવાની જરૂર નથી. હવે બોલો, ભગવાનને કશું કરવાની જરૂર છે? આ ક્યાંથી કેટલું એક્સપાન્ડ કર્યું છે ભગવાને? એમને પોતાને કોઈ કર્મ કરવાની જરૂર છે? ના, નથી. તો પણ ભગવાન કર્મ કરે છે, ને આપણે લોકોને જોર આવે છે કર્મ કરવામાં. કર્મ એટલે એ કર્મ નહીં જે આપણે રોજ કરીએ, સવારે ઉઠીને બ્રશ કરીએ, નાવા જઈએ, એને કર્મ ના કહેવાય. એ નિયત કર્મ છે, એની વાત નથી કરતા. કયા કર્મની વાત કરે છે અહીંયા ભગવાન? લોક કલ્યાણ. લોક કલ્યાણ, લોક સંગ્રહની વાત કરે છે. હા, લોક સંગ્રહ. યસ, લોક સંગ્રહ. તો આ સમજમાં આવ્યું બધાને? અહીંયા આપણે ફરીથી લઈશું, કારણ કે થોડું કોમ્પ્લિકેટેડ છે. તમને એક વખતે સમજમાં નહીં આવે આ બધી વસ્તુઓ. હવે વિચાર કરો કે ભગવાન પોતે જો કર્મ કરતા હોય એ રીતના, તો આપણે કેટલા બધા કર્મ કરવા પડે. તો એટલા માટે અહીંયા ભગવાન કૃષ્ણ જે છે એ શું કે છે આ શ્લોકમાં? આપણે ફરીથી શ્લોકમાં પાછા જઈએ તો ભગવાન કૃષ્ણ કે છે એ હે પાર્થ, આ ત્રણેય લોકોમાં મારા માટે એવું કોઈ કર્મ નિયત નથી જે મારે કરવું પડે, ને મારે કોઈનો અભાવ હોય અને મારે કરવું પડે, અને એવું કોઈ કર્તવ્ય કર્મ મારા માટે નથી. હવે જોયું તમે, હાયરાર્કી જોઈ ભગવાન કૃષ્ણની ક્યાં છે? રાઈટ? સમજમાં આવ્યું? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? ફરી જોવું પડશે, પછી ક્વેશ્ચન થશે. તમે વિડીયો તમે ફરીથી એનું રેકોર્ડિંગ સાંભળજો. પણ જે મેં તમને અત્યારે બતાવ્યું સ્ક્રીન ઉપર, એ તો હજુ અડધું જ છે. હજુ તો ડિટેલમાં પણ નથી બતાવ્યું. આમાં બહુ ડિટેલમાં છે. એક જે વિસ્તાર ભગવાન કરે છે, એનું ભગવાન કેમ આવો વિસ્તાર કરે છે, એનું શું કારણ છે એની પાછળનું. અને ભગવાન જે વિસ્તાર કરે છે એનું દરેકનું તત્વ એક છે, પણ એનું રીઝન જુદું છે. જે ફર્સ્ટ ચતુર્વ્યુહ કર્યું એ જુદા છે, સેકન્ડ ચતુર્વ્યુહ કર્યું એ જુદા છે. એમનું કાર્ય જુદું છે, આમનું કાર્ય જુદું છે. દરેકના કાર્ય છે. આ બહુ કોમ્પ્લિકેટેડ છે, એટલે મેં બહુ કોમ્પ્લિકેટેડ તમને બનાવ્યું નથી. આ ખાલી ઉપરથી તમને સમજાવ્યું છે. તો ભગવાન કૃષ્ણ આપણને આ શ્લોકમાં જસ્ટ આપણે રિકેપ કરીએ ફરીથી, એવું કહેવા માંગે છે કે જો હું કર્તવ્ય કર્મ કરતો હતો, હે અર્જુન, તારે તો તારા ગોર યુદ્ધ, તું જેને ગોર યુદ્ધ કે છે, એ તો તારું કર્તવ્ય કર્મ છે. તું ધર્મ માટે યુદ્ધ કર. તને હસ્તિનાપુર કે તને ઇન્દ્રપ્રસ્થ પાછું મળે એટલા માટે તારે યુદ્ધ નથી કરવાનું. પણ સામે જે આતતાઈઓ ઉભા છે, જે આ સમાજને બગાડી રહ્યા છે, જે દ્રૌપદી જેવી દ્રૌપદી, જે એક પટરાની છે, એક સમ્રાટની વાઇફ છે, જો એનું વસ્ત્ર હરણ કરી શકતા હોય, તો એક નોર્મલ સ્ત્રીનું તો કોઈ સ્ટેટસ જ નથી. તો એટલા માટે એ બધાને માર, એ તારું કર્તવ્ય કર્મ છે. હવે સમજમાં આવ્યું? યસ? યા. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. મારો ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. એ તો બીજી વાર સાંભળ્યા પછી ખબર પડશે શું ક્વેશ્ચન છે તે. ઓકે, ક્વેશ્ચન નથી, રિફ્લેક્શન. ઇન્ફોર્મેશન બહુ છે, પણ ડાયજેસ્ટ કરવી બહુ અઘરું છે. લાઈક સમજવાનું અઘરું છે. સમજવાનું અઘરું નથી. આપણે જે ખાલી ભગવાન કૃષ્ણને જે આપણે સમજીએ છે, આપણી જે સમજણ જે છે ભગવાન કૃષ્ણ માટે, કેટલી નાની છે. બહુ છોટી છે. એ તત્વ કયો છે? જો તમે આ તત્વ તમને બતાવીએ કયું તત્વ છે, તો આજે ભગવદ્ ગીતા જે પોતાના મુખમાંથી બોલ્યા છે, તો કોઈ, એટલા માટે હું કહું છું કે કોઈ, ના તો કોઈ ભગવાન શિવ, ના તો કોઈ બ્રહ્મા, ના તો કોઈ દેવી આવીને કહે છે, કદી આજ સુધી પણ ક્યાંય નથી એવું કે ના કૃષ્ણ, હાઉ કેન યુ સે ધેટ, કે તમે બધાના બોસ છો. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. ત્યારે ભગવાન 7મા ચેપ્ટરના 7મા શ્લોકમાં કહેશે કે મારો કોઈ બોસ નથી, હું બધાનો બોસ છું. ત્યારે કદી કોઈ દેવી આવીને ઉત્પન્ન થઈને કીધું દુર્ગાએ? આપણે હજુ શ્રીમતી રાધારાણીનું તત્વ જોયું જ નથી.
એ આગળ જોઈશું કોઈક દિવસ. તો રાધા રાણીનું તત્વ પણ બહુ યોગ્ય તત્વ છે. આ રીતે પોતાના એક્સપાન્શન કરે છે રાધા રાણી. તો આ બધી જેટલી માતાઓ જેટલી છે, દુર્ગા, કાલી ને જે બધી, એ ક્યાંથી આવી પ્રગટ થઈ છે? એ શ્રીમતી રાધા રાણીના અંશમાંથી ઉત્પન્ન થઈ છે. અંશ માત્ર છે એ બધી માતાઓ. હા. ને એ રાધા રાણી સ્વયં કોણ છે? એ કૃષ્ણ છે. એટલે અમુક વખતે તમે સાંભળ્યું છે કાલી જ કૃષ્ણ છે, કૃષ્ણ જ કાલી છે. તમે એવું સાંભળ્યું હશે. યા એવું કેમ કે છે? બીકોઝ ઓફ ધીસ કે છે. સમજણ પડે આ તત્વો બહુ. એટલે ભગવદ્ ગીતા ના એક એક શ્લોક, એક એક શબ્દ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ને આપણે જયારે અમે પ્રીચિંગ કરવા જઈએ ભગવદ્ ગીતાને, કહીએ છીએ કે ભાઈ ભગવદ્ ગીતાના ક્લાસ જોઈન કરો, મફતમાં છે, કોઈ પૈસા નથી આપવાના. કે પ્રભુજી ટાઈમ નથી અમારી પાસે, ટાઈમ નથી. આ કોઈ નાની છૂની વ્યક્તિએ કીધું છે? આ તમે માનો, તમે કોઈના જોડે બિઝનેસ કરતા હોય, માન લો કે તમારો કોઈ બિઝનેસ, કોઈ મોટી કંપની, માન લો એપલ કે એપલ ના જોડે કરતા હોય, તો એક તમારા ઘરે આવે તો કેટલું બધું એટેન્શન આપો તમે એને. તમને લાગે આ તો કરોડપતિ અબોજોપતિ છે, આને તો ટાઈમ આપવો પડે. પણ કૃષ્ણ ભગવાનના માટે, ભગવદ્ ગીતા માટે આપણા જોડે ટાઈમ નથી. એ કોણ છે? તમને તત્વ મેં બતાવ્યું. હવે આ બોલો, આ એપલ ના સીઈઓ થી મોટો છે કે નથી કૃષ્ણ ભગવાન? આપણે પૈસાનું હમણાં તમને કહો પૈસા માટે મીટિંગ કરવાની છે, અડધો કલાકની, તમને એવી સિક્રેટ બતાવીશું કે એનાથી કરોડપતિ અબોજોપતિ બની જશો, તો કેવો ટાઈમ નીકળે છે આપણને? બધા દોડે છે ને, ટાઈમ નીકળે ને આપણને. બધું બાજુ પર. હા. અનંત કોટી બ્રહ્માંડનો માલિક જે કે છે, એના માટે આપણે જોડે ટાઈમ નથી. એના માટે એનો સાંભળવાનો ટાઈમ નથી. એ શું કહેવા માંગે છે? એ પોતે કે છે કે હું ગોલોક વૃંદાવનમાં વાસ કરું છું, તું મારા જોડે આવી જા. પણ આપણે ત્યાં જવું નથી. આપણે તો આ જેલમાં રહેવું છે. તો જેલમાં રહીશું તો પછી જો આ બધા દેવતાઓ તમને બધા કીધા ને, અનિરુદ્ધ છે, મનના દેવતા છે, આ બધા દેવતા છે, પછી તમારા ઉપર તાંડવ રચશે તમારા ઉપર. અને દુર્ગા દેવીને તો ત્રિશુલ જ આપ્યું છે, મારો ઠોકો એને, આપો. ત્રણેય તાપ આપો. આદિ દેવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, ત્રણેય તાપો આપો. તો પણ આપણને મજા આવે છે. હા, કેવી મજા આવે છે. ખરજવું થયું છે અહીંયા કોઈને? તો ખરજવું ખણીએ ત્યારે કેવી મજા આવે છે. એ ખરજવામાંથી લોહી નીકળે કે ના નીકળે? તો આપણા બધાનો આ બધા ભવરોગનો રોગ થયો છે આપણે બધાને. ને આપણે એમાંથી બહાર નથી નીકળવું. અને સ્વયં કૃષ્ણ, અને એ જે કૃષ્ણ મેં તમને બતાયા, એ કૃષ્ણ જે ભગવાન, જે બ્રહ્માજીના એક દિવસને કલ્પ કહે છે. ને બ્રહ્માજીના એક દિવસની અંદર કેટલા ચતુર્યુગી હોય? 1000. એટલે રાત તો ગણતા નથી, આપણે દિવસ જ ગણીએ છીએ. તો 1000 ચતુર્યુગી જે છે, એની અંદર 14 મન્વંતર છે. તો એ 14 મન્વંતરની અંદર 7મા મન્વંતરની 28મી ચતુર્યુગીના દ્વાપરમાં આવે છે. એક જ વખત જે પોતે કૃષ્ણ છે, સ્વયં કૃષ્ણ, એ પોતે આવે છે, અને એ જ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે. બાકીના ટાઈમમાં, એટલે હવે જે દ્વાપર આવશે, એમાં પોતે કૃષ્ણ ભગવાન નહીં આવે. એ કયા કૃષ્ણ આવશે? જે દેવકી પુત્ર મેં તમને બતાવ્યા ને, પ્રકટ થયા હતા ચતુર્ભુજી, એ આવે છે. તો આ સ્વયં કૃષ્ણ પોતે આવીને આ બધું જ્ઞાન આપે છે. આપણે જ્ઞાન લેવું નથી, આપણે ઇન્ટરેસ્ટ નથી. આપણે તો આપણા દુનિયાની ને આપણા પરિવારની ટેક કેર કરવામાં ઇન્ટરેસ્ટ છે. કે આપણો પતિ શું ખાશે, આપણો છોકરો સવારે શું નાસ્તો લઈ જશે, એ બધામાં ઇન્ટરેસ્ટ છે. તો ભગવદ્ ગીતાનું જ્ઞાન કોઈ નાનું સૂકું જ્ઞાન નથી. એને આપણે સિરિયસલી લેવું પડશે. ને એને સિરિયસ નહીં થઈએ તો ભક્તિ, હજુ તો ભાગવતમ ઉપર આપણે પહોંચ્યા જ નથી. આ તો હજુ આપણે બેચલર ડિગ્રી કરીએ છીએ, હજુ માસ્ટર ડિગ્રી ભાગવતમ તો બાકી છે. ને પીએચડી શ્રી ચૈતન્ય ચરિતામૃતની તો વાત જ કરવી જુદી છે. એ તો એટલું ડિટેલ ઇન્ટેન્સ છે. ભક્તિ કોઈ એવી નથી કે આપણે આ 2 મિનિટ હવારે ટીંટીની આરતી વગાડીને માળા, પેલું શું કહેવાય, આરતી કરીને અગરબત્તી ફેરવીને આ ભક્તિ થઈ ગઈ. આ ભક્તિ નથી. આ સમજવું પડશે. આ બધું સમજણ કોણ આપશે? ભગવાન કૃષ્ણ પોતે ચૈતન્ય મહાપ્રભુ બનીને આવે છે, પોતે ભક્તિ શીખવાડે છે કે ભક્તિ કઈ રીતે કરાય. જે હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો છે, એ કોઈ નાનો સૂકો મંત્ર છે? આ ક્યાંથી આવે છે? આજે તમને જે મેં કૃષ્ણ બતાવ્યા, એ પોતાની વાંસળી જયારે વગાડે છે ત્યારે એમાંથી નીકળે છે. આ હરે કૃષ્ણ મંત્ર ત્યાંથી નીકળેલો છે. અને આપણે શું લાગે, આ તો એક બીજા બધા કેટલા માર્કેટમાં કેટલા મંત્રો ફરે છે, ઓમ નમઃ શિવાય ને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ને
ઓમ નમો હનુમંતે નમઃ અને બધું કેટલા બધા મંત્રો, એમાંનો એક મંત્ર આ હરે કૃષ્ણ મંત્ર છે. આ એમાંનો એક મંત્ર નથી. આ ગાયત્રી મંત્ર તમે બોલો છો તો બહુ પછીથી આવે છે. ગાયત્રી તો બહુ નીચે પ્રકટ થાય છે. હાલાકી ગાયત્રી માતાને પ્રણામ છે, એમની કોઈ ઇમ્પોર્ટન્સને આપણે નાના નથી પાડતા, પણ જે હરે કૃષ્ણ મહામંત્ર છે એ સ્વયં ભગવાન કૃષ્ણની વાંસળીમાંથી નીકળે છે. તો હરે કૃષ્ણ મહામંત્ર જ આ ભવયોગમાંથી આપણે આ કલયુગમાંથી તારશે. તો હરે કૃષ્ણ મંત્રને પકડી રાખો. ભગવદ્ ગીતાના જ્ઞાનને જેટલું બને, જ્યાં પણ બને, એવું જરૂરી નથી કે મારો જ ક્લાસ જોઈન કરવો. તમને જ્યાં પણ ક્લાસ તમને થતો હોય, જે પણ એનો ક્લાસ જોઈન કરો અને જ્ઞાન લો. આ તમે લેશો તો તમારી જિંદગી પરિવર્તિત થશે. નહીં તો કૂતરા બલાડાની લાઈફ તો આપણે બધા જીવીએ જ છીએ. સવારે ઉઠીએ ને રાત્રે ઊંઘીએ છીએ, વચ્ચે આપણા પેટ ભરવા માટે કામ કરીએ છીએ. તો આપણામાં કૂતરા બલાડામાં શું ફરક છે? તો આવતો જન્મ ત્યાં પાક્કો છે, બુક છે આપણો કૂતરા બલાડામાં. પણ જેને કૂતરા બલાડાની જિંદગી ના જીવી હોય તો ભગવત શરણ એઝ સુન એઝ પોસિબલ લઈ લો. રાઈટ? ઓકે, એની અધર ક્વેશ્ચન, એની અધર રિફ્લેક્શન? એને થોડું કોમ્પ્લિકેટેડ આજે મેં તમને બધું સમજાવ્યું, પણ આ તમને સમજવું જરૂરી હતું. કારણ કે આ શ્લોકને આપણે નોર્મલી પણ લઈ શકતા હતા. જે નોર્મલ શ્લોક આપણે લઈએ છીએ કે ભગવાન કૃષ્ણ છે, આ ભગવાન આવું કે છે, લઈ શકતા હતા. પણ મારે તમને એમનું ઇમ્પોર્ટન્સ બતાવવું હતું કે આ ભગવાન કૃષ્ણ કોઈ નાની મોટી વ્યક્તિ નથી. ઓકે, એની અધર ક્વેશ્ચન? કોઈની કોઈ ક્વેશ્ચન કોઈ છે, રિફ્લેક્શન છે, બીજું કશું? પ્રભુજી એના ભાવાર્થમાં લખ્યું છે ને કે નિયમ કોનાય સર્વોચ્ચ નિયામક છે. એટલે શું લખ્યું છે? નિયમ કોયામ સર્વોચ્ચ નિયામક છે. કઈ છે? ફર્સ્ટ પહેલા પેરેગ્રાફમાં છે? એના ભાવાર્થમાં જ છે. ભાવાર્થમાં પણ કઈ જગ્યાએ? ભાવાર્થમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં જ છે. પરમેશ્વર સ્વયં નિયંતાના એની વાત કરો? પરમેશ્વર સ્વયં નિયંતાઓના પરમ નિયંતા એની વાત કરો છો? હા, એમાં એ શ્લોકમાં જ ચોથી કે પાંચમી લાઈન છે. હા, નિયમ કોનાય સર્વોચ્ચ નિયામક. મને તો ક્યાં વંચાતું એ નથી. મારી બુકમાં છે, ખબર નહીં તમારી બુકમાં. અમાય નથી, આ હા, બુકમાં એટલે નથી. તમે આ ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ નથી તમારી પાસે. તમારી પાસે બલદેવજી વિદ્યાધરની છે. એટલે એ છે બલદેવ વિદ્યાભૂષણની ટીકા છે તમારી પાસે. હા, તો એ જુદું છે. એટલે એ જ છે. એમ જો કે બલદેવ વિદ્યાભૂષણની ટીકા ઉપરથી જ શીલ પ્રભુપાદે લખી છે, પણ એ તમે બોલો છો એ મારામાં આવા નથી. તો મને નથી ખબર કે તમે શું વાત કરો છો. તમે એવું લખે છે કે ગુજરાતીમાં બધા દેવતાઓ કૃષ્ણને પૂજે છે, એ બધા નિયમ કોનાય સર્વોચ્ચ નિયામક કહેવાય. તો એ એડમિનિસ્ટ્રેટર થયા ને. જેમ તમે કંપનીની અંદર જેમ કે ગવર્મેન્ટ છે, તો ગવર્મેન્ટની અંદર પ્રાઇમ મિનિસ્ટર મોદી છે, એ પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ના સંભાળે, એ પોતે ગૃહ ડિપાર્ટમેન્ટ ના સંભાળે, કે ડિફેન્સ મિનિસ્ટર એ ના હોય. એટલે બધાને જુદા જુદા મિનિસ્ટ્રી આપી છે. હોમ મિનિસ્ટ્રી અમિત શાહને આપી છે, ડિફેન્સ રાજનાથસિંહને આપી છે, નિર્મલા સીતારમણને ફાઇનાન્સ મિનિસ્ટર. પણ એ બધા રિપોર્ટિંગ કોને કરે છે? નરેન્દ્ર મોદીને. તો એમ બધા દેવી દેવતાઓ જે છે એ બધાને, જેમ કે વાયુદેવ છે, તો વાયુદેવને કીધું છે, વાયુદેવને કે વાયુદેવ એ પવનના દેવતા છે, એટલે પવનને કંટ્રોલ કરે છે વાયુદેવ. તો વાયુદેવને નીચે મરુદ ગણો છે. તો મરુદ ગણો કે હે વાયુદેવ કે એક કામ કરો, આજે તમે ઇસ્કોન કોલંબસ છે ત્યાં પવન નથી આવતો, ત્યાં વહો. તો મરુદ ગણો ત્યાં વહેવાનું ચાલુ કરે. તો વાયુદેવને એવું થાય, જોયું, આ વાયુનો અધિકારી તો હું નિયંત્રણ છું. પણ વાયુદેવ ભૂલી જાય છે કે આ જે પાવર આપ્યો છે કોને આપ્યો છે? ભગવાન કૃષ્ણએ આપ્યો છે. ભગવાન ગમે ત્યારે પાવર લઈ શકે છે. હા, તો અહીંયા એ સમજવાનું કે છે કે દેવતાઓ પોતે પોતાને અમુક વાત કંટ્રોલર માને છે, પણ એ સેમી કંટ્રોલર છે. જેમ બ્રહ્માજી છે, તો બ્રહ્માજી આ બ્રહ્માંડ નો ક્રિએટર છે, પણ એ સેકન્ડ ક્રિએટર છે. મેઇન ક્રિએટર કોણ છે? જે તમને બતાવ્યું, ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે. તો ક્ષીરોદક્ષાય વિષ્ણુ ક્યાંથી આવ્યા છે? ગર્ભોદક્ષાય વિષ્ણુથી. ગર્ભોદક્ષાય વિષ્ણુ ક્યાંથી આવ્યા છે? મહાવિષ્ણુ કારણોદક્ષાયથી. એ ક્યાંથી આવે છે? મહાશંકર્ષણથી. મહાશંકર્ષણ ક્યાંથી આવે છે? નારાયણમાંથી. નારાયણ ક્યાંથી આવે છે? તો શંકર્ષણમાંથી. શંકર્ષણ ક્યાંથી આવે છે? બલરામજીથી. બલરામજી ક્યાંથી આવે છે? કૃષ્ણથી. સમજ્યા? એટલે આમાં આની છે શ્લોકમાં પરમેશ્વર સર્વ નિયંતોના પરમ નિયંતા છે. એ અહીં આપેલું છે.
આપણે હા, તો જીવાત્મા. પરમેશ્વરના સ્વયં નિયંતા કેમ કીધું? કારણ કે જે શિરોદક્ષાય વિષ્ણુ જે છે એ પરમાત્મા તરીકે વાસ કરે છે. તો જે ડાયરેક્ટ લાઈન ઓફ એક્શન જે છે એ કોણ છે? શિરોદક્ષાય વિષ્ણુ છે. બસ. એટલે તમે બધું ટીવીમાં કે સિરિયલોમાં જોયું હશે, જ્યારે જ્યારે કોઈ રાક્ષસ આતતાઈ થાય એટલે બધા દેવી દેવતાઓ ભાગી જાય, દેવતાઓ પોતાના સ્વર્ગમાંથી ભાગી જાય, પછી બ્રહ્માજી જોડે જાય, હે બ્રહ્માજી બચાવો બચાવો. બ્રહ્માજી કે ભાઈ બસ. હું તો મિનિસ્ટર છું પણ મારા જોડે પાવર નથી, એટલે ચલો એટલે વિષ્ણુ અહીંયા લઈ ભગવાન. જાય. એટલે કયા વિષ્ણુ? શિરોદક્ષા વિષ્ણુ પાસે લઈ હા, તો એ જાય. શિરોદક્ષા વિષ્ણુ ભગવાનના પાસે જાય કે એ ભગવાન હવે તમે અવતાર લો. તો આજે બધા અવતારો મેં તમને ગણાયા, લીલા અવતાર, પુરુષ અવતાર, આવેશ અવતાર, મન્વંતર, આ બધા અવતારો ક્યાંથી આવે છે? શિરોદક્ષા વિષ્ણુમાંથી આવે છે. વિષ્ણુમાંથી. હા, ને આપણે એને શું ખબર પડે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, કોઈ વખતે શિવ મોટા બની જાય છે, તો કોઈ વખત વિષ્ણુ મોટા બની જાય છે, તો કોઈ વખત દેવી મોટી બની જાય છે. અને આ રીતે પેલું શું કહેવાય, એક દાવ તારો તો એક દાવ મારો, એ રીતે પેલું મેરી ગો રાઉન્ડ ફરે છે ત્રણે. એવું નથી. આ તત્વથી તમે સમજો તો ખબર પડે કે આવું કશું જ નથી. આ ટીવી સિરિયલોમાંથી જે નોલેજ તમે લો છો એ ખોટા નોલેજ છે, એમાંથી નોલેજ ના લો. કારણ કે શિવ પુરાણ દેખશો તો શિવમાંથી ખંભોમાંથી પછી શિવ પ્રગટ થશે અને પછી શિવ કહે છે, હે વિષ્ણુ મેં તને પ્રગટ કર્યા છે, તમે હવે આ કરો. બ્રહ્મા તને મેં પ્રગટ કર્યા છે. વિષ્ણુ પુરાણ દેખશો તો વિષ્ણુમાંથી શિવ પ્રગટ થાય છે. આ બધું ઓકે છે. આ બધું કોના માટે છે? જે ભગવદ્ ગીતાનું નોલેજ માટે હજુ એની બુદ્ધિ એટલી ડેવલપ નથી થઈ. જે પહેલા બીજા ધોરણમાં ભણે છે એના માટે બરોબર છે. પણ જ્યારે પહેલું બીજું ધોરણ પાસ કરીને જ્યારે 10મા ધોરણમાં આવે, પછી 10મું ધોરણ પાસ કરીને 12મું ધોરણ પાસ કરે અને પછી ગ્રેજ્યુએશનમાં આવે, પહેલી વખત કોલેજમાં પગ મૂકે, ત્યારે ખબર પડે, અલ્યા મેં જે થિયરી વાંચી હતી 5મા ધોરણની અંદર એ તો ખોટી છે. એકચ્યુઅલી ખોટી નથી પણ હાફ ટ્રુથ છે. જેમ અમે નાના હતા ત્યારે એક થિયરી વાંચી હતી, અમને સંભળાવવામાં આવતી હતી કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. તમે બધા યા સાયન્સમાં વાંચ્યું હશે, રાઈટ? યા યા હવે સાયન્ટિસ્ટો શું કહે છે કે પ્રકાશ સીધી લીટીમાં પણ ગતિ કરે છે અને વિવેકલ પણ હોય છે, એના ફોટોન્સ પણ હોય છે. તો એમને પહેલા જે કીધું તે ખોટું હતું? ના, ખોટું નતું. પણ એ 5મા ધોરણ માટે જ્ઞાન સાચું હતું. પણ જ્યારે તમે ગ્રેજ્યુએટેડમાં આવો ત્યારે જ્ઞાન 5મા ધોરણનું જ્ઞાન ના ચાલે, પછી હવે એડવાન્સ જ્ઞાન લેવું પડે. તો ભગવદ્ ગીતા બધા માટે છે પણ ખરી અને નથી પણ ખરી. જે ભગવાનમાં માનતા જ નથી, જેને ભગવાનમાં કશું નથી, એના માટે બધું બરોબર છે. કે જે શિવમાં માને તો એને કે ભાઈ શિવ મોટા, જે દેવીમાં માને એને કે ભાઈ દેવી તારી મોટી, જે ભગવાન વિષ્ણુમાં માને કે એને મોટા. પણ જ્યારે એનું ફોલો કરે, દેવીને માનીને ફોલો કરે, ભગવાન શિવને માનીને ફોલો કરે, તો એ બધા કન્વર્ટ્સ ક્યાં થાય છે? એક જગ્યાએ. એટલે દેવી કહે છે, હા હવે હું સંતુષ્ટ છું, તો હવે તું ભગવાન શિવની ભક્તિ કર. ભગવાન શિવ કે હવે હું સંતુષ્ટ છું, તું હવે વિષ્ણુની ભક્તિ કર. અને વિષ્ણુની ભક્તિ કરીએ ત્યારે ખબર પડે કે ઓ, વિષ્ણુ પણ સુપ્રીમ નથી, વિષ્ણુ પણ ક્યાંકથી પ્રકટ થાય છે. ત્યારે ખબર પડે કૃષ્ણ સુપ્રીમ છે. આ ક્યારે ખબર પડશે? જ્યારે તમે કોઈ પથ લેશો ત્યારે. હું આ બધા પથથી બધા પથ લઈને આવ્યો છું. એટલે હું મારી જર્ની દેખી શકું છું. વેન આઈ લુક બેક માય લાસ્ટ 45 years, તો મને ખબર પડે છે કે પહેલા મેં હનુમાન દાદાની ભક્તિ કરી, પછી એમાંથી દેવીની ભક્તિ કરી, દેવીની ભક્તિ કરી ભગવાન શિવની ભક્તિ કરી, ભગવાન શિવે પછી મને કૃષ્ણ ભગવાન પાસે મોકલ્યો કે હવે ભાઈ હવે ત્યાં જાતું, ફાઇનલ ડેસ્ટિનેશન ત્યાં જ તારું, રાઈટ? આ પદ્મ પુરાણમાં પણ આ શ્લોક છે. પદ્મ પુરાણમાં ભગવાન શિવ સ્વયં દેવી માતા પાર્વતીને આ શ્લોક સમજાવે છે. આપણે એક દિવસ લીધો તો શ્લોક, તમને સમજાવ્યો તો મેં, રાઈટ? તો આ બધું તત્વ ઊંચું છે. ઊંચું તત્વ, ઊંચા જેની બુદ્ધિ ડેવલપ થઈ છે એના માટે જ છે. હવે કોઈને ના માનવું હોય તો એમાં આપણે કશું કરી નથી શકતા. આપણે કોઈને કહેવા નહીં ભાઈ અમે કહીએ એ જ સાચું, ના માનીશ. એક દિવસ તને રિયલાઇઝેશન થશે, ભગવાન તને ખુદ રિયલાઇઝ, કારણ કે ભગવાન કૃષ્ણ પોતે ભગવદ્ ગીતામાં પોતે બોલે છે, એને તો કોઈ ખોટું નહીં કરી શકે ને. તમે એવું ના કહ્યું કે ભાઈ તમારી ઇસ્કોનની ભગવદ્ ગીતામાં આવું લખ્યું છે, પણ અમારી ભગવદ્ ગીતામાં એવું નથી લખ્યું. શ્લોક તો બંને એક જ છે. એમાં પણ 700 શ્લોક છે, આમાં પણ 700 શ્લોક છે. કોમેન્ટ્રી જુદી છે, પણ શ્લોક તો સેમ જ છે ને. તો શ્લોક સેમ છે તો એનો મતલબ કે ભાવાર્થ પણ સેમ જ છે. ભગવાન કૃષ્ણ એ જ કહે છે, કોઈ જુદું નથી કહેતા. સમજે? પણ આપણને શીલ પ્રભુપાદ બહુ ઇઝીલી સમજાવે છે આ બધી વસ્તુ. આ બધી વસ્તુ પહેલા ખબર નહોતી શીલ પ્રભુપાદ પહેલા. જોકે આ બધી વસ્તુ હતી ખરી,
અમારા જે આપણે જે અમારા સંપ્રદાયના જે 6 ગોસ્વામીઓ છે, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી અને રઘુનાથ દાસ ગોસ્વામી, આ ગોસ્વામી આ બધું લખીને ગયા છે. પણ આ બહુ ગુહ્ય જ્ઞાન હતું, એ બહાર નતું નીકાળ્યું કોઈને. પણ શિલ પ્રભુપાદે આ બધું જ્ઞાન આપણને આપ્યું છે. આ બધું ગુહ્ય છે, કારણ કે એ બધાને ક્યાંથી ખબર? કારણ કે એ બધા મંજરીઓ છે. ભગવાન કૃષ્ણનું જે ધામ છે ગોલોક વૃંદાવન, એમાં જે શ્રીમતી રાધારાની છે, એની જે 8 સખીઓ છે, એની જે આસિસ્ટન્ટ જે છે એને મંજરી કહેવાય છે. એ મંજરીઓ છે આ બધી. એટલે એ તો બધું જીવીને આવે છે, જોઈને આવે છે બધું. એટલે બધું લખ્યું છે આ બધું, કે આમાંથી આ નીકળે છે, આમાંથી આવે છે, આમાંથી આવે છે. રાઈટ? એનીવે, કોઈને ફાઇનલ કમેન્ટ છે? કોઈની ફાઇનલ કમેન્ટ, ક્વેશ્ચન? હરે કૃષ્ણ, દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હવે તમે જે સમજાવો છો એ બહુ ઓથેન્ટિક રીતે સમજાવો છો. અત્યાર સુધી મેં ઘણા વક્તાઓને સાંભળ્યા, પણ જે તમે આ સમજાવ્યું એ બહુ વ્યવસ્થિત. એટલે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે તમારા ક્લાસમાં વ્યવસ્થિત ધ્યાન રાખીને સમજે તો સારું છે. ભગવદ્ ગીતાનું બહુ એક્સલન્ટ તમે સમજાવો છો. હરે કૃષ્ણ. પ્રભુ, આ બધું મારા ગુરુની કૃપા છે. ભગવાન કૃષ્ણની કૃપા વગર મારા જેવો પામર જીવ તો શું કરી શકવાનો? ગુરુ મહારાજ કોણ હતા આપને? હિઝ ગ્રેસ કલાકાંડા પ્રભુ, ફ્લોરિડામાં છે, ગ્રીન્સફિલ્ડમાં. ઓકે. તો આ બધું ગુરુ તો બધા એક જ છે પ્રભુ. હા, ગુરુ એક જ છે, પણ મેં ઘણા વક્તાઓમાં સાંભળેલું છે, પણ આટલું ડિટેલમાં જે સમજાવવામાં એટલે કોઈ સમજાવતા નથી એમ. એટલે આજે ઘણું ડિટેલમાં જાણવા મળી ગયું એમ. આ મારો એક એકેડેમિક પર્સપેક્ટિવ છે. એટલે મીન્સ બધા મારાથી પણ બહુ બ્રિલિયન્ટ વક્તાઓ છે છે એવું નથી, પરંતુ જે આપણે ગુજરાતીમાં જે સમજાવવાનું હોય ને એટલે આપણને જલ્દી ગ્રાહ્ય થઈ જાય. હા હા, એટલા માટે જ ગુજરાતીમાં આપણે ભગવદ્ ગીતાનો ક્લાસ શરૂ કર્યો છે, કે આપણી પોતાની લોકલ લેંગ્વેજમાં જે સમજણ પડે. જે માં ખવડાવે ને માસી ખવડાવે એમાં ફરક. તો હું ગુજરાતીની માં ખવડાવે છે આપણને, તો જેટલો લાભ લેવાય એટલો લઈ લો. તમારા બધાની સેવા કરવાનો મોકો જે તમે બધા આપો છો એના માટે કોટી કોટી વંદન છે. સિન્સિનાટી આવો તો ગમે ત્યારે આવજો. ચોક્કસ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હરે કૃષ્ણ. ઓકે. તમે પ્રભુ કેવું છે તમારે કે તમે બીજા કેટલું શીખે અને જાણે ને સમજે એવી રીતના સમજાવો છે એમ, અંગત રીતે એમ. હા, બહુ ડિટેલમાં સમજાવો છો. ડિટેલમાં તો ખબર, પણ તમને બીજાની પણ બરાબર સમજણ બરાબર સમજે એવી રીતના. હા, બરાબર છે. તમે સમજશો તો આગળ કોઈને સમજાવી શકશો. એવી રીતના તમે કહો છો એમ, એટલે જલ્દી ખબર પડે છે. મારો ભાવ તો એ જ છે કે જેમ હું ભગવદ્ ગીતા નો આજે ક્લાસ કરું છું, એવા તમે બધા જેટલા પણ અહીંયા છો 20, 21, 22 જણા, એ બધા જ પોતપોતાનો ભગવદ્ ગીતાનો ક્લાસ શરૂ કરો. અને તમે જેમ આપણા ક્લાસમાં 22-25 જણા જોઈન થાય, તો વિચાર કરો એકના ક્લાસમાં 20 જણા જોઈન થાય તો 20 લોકોના ક્લાસમાં 400 લોકો જોઈન થાય, તો કેટલું બધું નોલેજ ક્યાંથી, ને એ લોકો પછી આગળ નોલેજ તમને આપશે. તો કેટલું બધા જ કૃષ્ણા કોન્શિયસનેસ થઈ જશે, તો આ દુનિયા રહેવા લાયક થશે. અત્યારે જે બધું થઈ રહ્યું છે આપણા દુનિયાની અંદર, વોર ને બધું, એ નહીં થાય. હરિ બોલ. રાઈટ? તો અમારો શીલ પ્રભુપાદે જો અમને આટલી કૃપા ના કરી હોત અમારા ગુરુઓ ઉપર, ને અમારી ગુરુઓ અમારા પર કૃપા ના કરી હોત, તો ક્યાંથી આ બધું પ્રાપ્ત થાત? તો આપણે બધા એક જ બોટમાં છીએ. વી સેલિંગ ઇન ધ સેમ બોટ. ખાલી ફરક એટલો છે કે હું અહીંયાથી બોલું છું, તમે સાંભળો છો. બાકી મારામાં પણ એવું કોઈ ભગવત તત્વ ઉત્પન્ન નથી થયું કે મારી કોઈ પૂજા કરે કે મને કોઈ જગ્યાએ બેસાડે. હું પણ તમારા જેવો જ છું. રાઈટ? તો ધન્યવાદ, તમે બધા મને ટાઈમ આપો છો અને તમે આટલું પ્રેમથી સાંભળો છો. તમે તમારા જિજ્ઞાસા ક્વેશ્ચન કરો છો, ને તમારા ક્વેશ્ચન, તમારા પાર્ટિસિપેશનથી જ મને આ પ્રેરણા મળે છે કે નવી નોલેજ હું લેતો આવું. કારણ કે મારે પણ આ નોલેજ લેવા માટે મારે પણ એટલું રિસર્ચ કરવું પડતું હોય છે. મારે પણ કેટલા બધા લેક્ચર સાંભળવા પડતા હોય છે. મારે પણ કેટલું બધું સમજવું પડતું હોય છે. એવું તો નથી કે બ્રહ્મ આદિ કવયે હૃદય, કે ભગવાન વિષ્ણુ મારા હૃદયમાં બધું નોલેજ પ્રકટ કરાવે છે, એવું નથી. પણ આ બધું તમારા લોકોના પાર્ટિસિપેશનથી જ છે. જો તમે લોકો અહીંયા ના આવો તો હું એકલો ક્યાં ક્લાસ આપવાનો છું કોઈને? રાઈટ? તો ધન્યવાદ છે તમને બધાને કે આ રીતે તમે જોઈન્ટ રહેજો, અને તમારા પરિવારને, તમારા ફ્રેન્ડ સર્કલને, કોઈને પણ
ભગવદ્ ગીતામાં થોડો પણ ઇન્ટરેસ્ટ હોય કે કૃષ્ણ ભગવાનમાં થોડો પણ ઇન્ટરેસ્ટ હોય તો આ ક્લાસ ચોક્કસ જોઈન કરાવજો, તો એમનું પણ કલ્યાણ થશે. તો આ સાથે હવે આપણે આજે ગુરુવાર છે તો શુક્રવાર શનિવાર આપણો ક્લાસ નથી, તો હવે નેક્સ્ટ આપણો ક્લાસ હશે રવિવારે 8:30 વાગે આપણે નેક્સ્ટ સેશન જે 23મો અને 24મો શ્લોક છે આપણે જોડે લઈશું, કારણ કે બંને કનેક્ટેડ શ્લોક છે અને આગળ આપણે આ ભગવદ્ ગીતાનો જે કર્મયોગ છે એને વધુ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. બીજું જતા પહેલા અગેન કોઈને સંસ્કૃત શીખવું હોય, રાઈટ, તો મારો કોન્ટેક્ટ કરજો. અત્યાર સુધી મને 1 કે 2 ડિવોટી ઇન્ટરેસ્ટેડ છે, તો મને થોડા 4-5 થશે ડિવોટીઝ તો આપણે એક ક્લાસ કરીશું. અને અગેન ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પૈસા આપવાના નથી. ગુજરાતીને પહેલા તો પૈસા હોય, રાઈટ, કે કેટલા પ્રભુજી કેટલા પૈસા લેશે? હું એક પૈસા નથી લેતો. આ મારી સેવા છે. આજે આપણે આજે કર્મયોગમાં જે શીખી રહ્યા છે કે લોક સંગ્રહ માટે કર્મ કરવું જોઈએ, અને તમે જ્યારે લોક સંગ્રહ માટે કર્મ કરો છો તો એ બંધનનું રૂપ નથી બનતું. તો હું મારો ભાગ ભજવવાનો પ્રયત્ન કરું છું. પણ પ્રભુજી તમારે થોડી તો કંઈક તો લેવું પડે. કહેતા નહીં કે પૈસા જ્યાં હોય ત્યાં આપણું મન લાગેલું રહે, તો કોઈ અફોર્ડ કરે. તમારું એન્થ્યુઝિયાઝમ જ છે. તમે બહુ હવે માન લો તમે ક્લાસ જોઈન કરો અને પછી 2-3 ક્લાસ પછી તમે નહીં આવો તો મને ખબર પડશે કે આ તો હું નથી બરોબર ભણાવતો, કારણ કે તમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ મને ખબર પડી જશે. પેલા તો પૈસા લઈને ભણાવો તમે તો પછી તમારે કમ્પલસરી ભણાવવું પડે, રાઈટ? એટલે કમ્પલસરી આવે ને, બધા કમ્પલસરી આવે ને એમ. તમારે પૈસા આપવા જ હોય તો તમારા આજુબાજુના જે ઇસ્કોન ટેમ્પલ છે એમાં કોઈ દાન કરજો, કે કોઈને બિચારાને હવે ભદ્ર પૂર્ણિમા આવવાની છે. જો ભદ્ર પૂર્ણિમા આવશે તો શ્રીમદ ભાગવતમ અમારા પ્રેમ સિંધુ પ્રભુએ અમને કીધું છે કે કોઈને શ્રીમદ ભાગવતમ જોતી હોય તો અમારો કોન્ટેક્ટ કરે, તમને ડિસ્કાઉન્ટ રેટમાં આપવામાં આવશે. અને એ ભાગવતમ તમે બીજા કોઈ ડિવોટીને આપી શકો છો. એ સેવા જ છે, એ બધી સેવા છે, રાઈટ? તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય તો મને પર્સનલી વોટ્સએપ મેસેજ કરજો. અત્યાર સુધી 1 કે 2 ડિવોટીને મને મેસેજ આવ્યા છે. આપણે મિનિમમ 4-5 ડિવોટી થશે તો પછી આપણે ચાલુ કરીશું. થેન્ક યુ ડિવોટીઝ. તો આપણે હવે રવિવારે મળીશું. વાંછકલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિદાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલપ્રભુપાદ કી જય. ગીતા એઝ ઇટ ઇઝ કી જય. પુરુષોત્તમ માસ કી જય. મા એકાદશી કી જય. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ, હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ. હેપી એકાદશી. હેપી એકાદશી. હેપી હરે એકાદશી. કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ દંડવત પ્રભુજી, પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. રેકોર્ડિંગ તમે ચાલુ રાખજો, કારણ કે એક વીક મારાથી જોઈન્ટ નહીં થઈ, ક્લાસ બહાર છું તે. બધા રેકોર્ડિંગ મેં અપલોડ કરી દીધા છે. તમે ચેનલમાં જશો અને તમે ગ્રુપમાં હશો તો તમને હું મોકલું છું. એમાં તમે જશો ને પ્લેલિસ્ટમાં જશો તો એમાં ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 છે. તો ચેપ્ટર 2 ના પણ બધા છે ને ચેપ્ટર 3 ના પણ બધા મેં અપલોડ કરી દીધા છે. એ બધા તો જોયા, પણ આજે હવે એક વીક કરો ને આજે, એટલે એ પણ તમે રેકોર્ડિંગ કરીને મોકલી દેજો. એટલે પ્રભુજી પુરુષોત્તમ માસ મંડે સુધી છે કે સન્ડે સુધી છે? મંડે. મારે જોવું પડશે એકચ્યુઅલી. સન્ડે કેલેન્ડરમાં અમાવસ્યા 15 બતાવે તારીખ છે. 15 બે તારીખ અમાવાસ્યા છે, રવિવાર ને સોમવાર. મંડે 14-15 બંને છે. મંડે છે આઈ થિંક. હું તમને એક્ઝેક્ટ જોઈને ગ્રુપમાં જણાવી દઈશ. ક્યારે છે હું જોઈ દઈશ એક્ઝેક્ટલી, કારણ કે અહીંયા કે છે કૃષ્ણ પક્ષ સેટરડે છે, મંડે પ્રતિપદા તિથિ છે અને મંડે. હા, એટલે આમ તો અમાવસ્યા સન્ડે ને મંડે, અમાવસ્યા એકચ્યુઅલી સન્ડે છે અને 15મી તારીખે મંડે છે, ત્યારે પ્રતિપદા તિથિ છે. ઓકે, એટલે આપણે મંડે રાખો ને. મંડે છે કેલેન્ડરમાં મંડે જ છે, એટલે 2 છે, સન્ડે ને મંડે, પણ મંડે કરો કરવાનું. ને, શું ચિંતા છે? વધુ એક દિવસ વધુ ઉપવાસ કરશો તો ક્યાં ભગવાન કૃષ્ણ તમારું બરાબર છે, સાચી વાત છે. રાઈટ? ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત પ્રણામ જય પ્રભુજી. શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી.
હરે માતાજી હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે મારે કૃષ્ણ. આજે મારે થોડું મોડું થયું તું, બહાર ગઈ છે. કોઈ વાંધો નહીં, તમે રેકોર્ડિંગ જોઈ લેજો. હરે કૃષ્ણ. હા હા, ઓકે.